પૂજ્યપાદ બરોબર શેરો ખાધો, આ બાજુ વક્તાની કથા ચાલુ થઈ અને માજીનું ઊંઘવાનું ચાલુ થયું. સાથે પાણી પીવાનો લોટો લાવ્યા હતા. એ પાણીનો લોટો ભરી અને બાજુમાં મૂક્યો. કથા ચાલુ થઈ, પોતે ઊંઘવા માંડ્યા. એમાં બરોબર કથામાં એક કૂતરું ફરતું ફરતું આવ્યું. બચારાને તરસ લાગી છે એટલે પેલો લોટો ગાળ્યો. એને એમ કે આ માજી મારા માટે જ લાવ્યા હશે. કૂતરાએ જ્યાં મોઢું નાખ્યું, હવે લોટો એ રીતનો આકાર વાળો હતો કે જેવું મોઢું નાખ્યું એવું મોઢું અંદર ગયું, પરંતુ એ લોટામાંથી મોઢું નીકળ્યું નહીં. બહુ પ્રયાસ કર્યો કૂતરાએ મોઢું એમાંથી કાઢવાનો, પરંતુ એ લોટો છૂટો પડ્યો નહીં. એમને એમ કૂતરું તો ભાગતું થયું. માજી ઊંઘે છે, માજીને કશી ખબર નથી. માજી જાગ્યા, ચારે બાજુ જોયું, કશું મળ્યું નહીં. બગડતા બગડતા ઘરે આવ્યા. ઘરે છોકરાઓની વહુએ પૂછ્યું કે બા આજે કથામાં શું આવ્યું? હવે બાએ કથા સાંભળી હોય તો કે ને. પેલા બા કે કથામાં શું આવ્યું એ પછી પૂછ. સુણવા ગઈ હતી પારાયણ અને લોટો લઈ ગયા નારાયણ. સુણવા ગઈ હતી પારાયણ અને લોટો લઈ ગયા નારાયણ. જે કોઈ પૂછે ને આવો જવાબ દે. એ હોતી નહીં. આપણે તો કદાચ મોત આવે તો એને પણ રિશ્વત આપવા તૈયાર છીએ, મોતને પાછી ઠેલવા તૈયાર છે, પરંતુ કફન કો જેબ હોતી નહીં. કફનને ખીચવું હોય તો એ રિશ્વત લે ને. મોત ક્યારે આંબી જશે એ બહુ કલ્પના કરી શકાય એવું નથી. कौन जाने कल की खबर नहीं, कौन जाने कल की खबर नहीं, आ जग में पल की श्यामा कौन जाने कल की. कौन जाने कल की. અને એક પળની જો ખબર ન હોય આપણને, ભવિષ્યમાં શું બનવાનું છે અને એક પળની ખબર ન હોય તો આપણા માટે આપણી પાસે જે ચાલુ વર્તમાન કાળ સમય છે એમાં ભગવાનને ભજી લેવા, ભગવાનને યાદ કરી લેવા. કોણ કોને દગો દેશે એ મહાત્માની કથામાંથી આપણને સાંભળવા મળ્યું કે આત્મદેવ રાજા આટલો વિદ્વાન પુરુષ હોવા છતાં કેટલો ભરોસો પોતાની પત્ની ઉપર મૂક્યો. સંતનું આપેલું ફળ લાવીને પોતાની ધૂંધળી નામની પત્નીને આપે છે. એ ફળ પોતે ખાવાના બદલે જ્યારે ગાયને ખવડાવે છે. કેટલો વિશ્વાસઘાત પતિના વચનની સાથે કરે છે. માટે આ સંસાર મતલબનો છે, આ દુનિયા મતલબી છે એ વિચારીને ચાલજો અને ભરોસો રાખજો પરમેશ્વરના ઉપર. ये मतलब की दुनिया है, यहाँ कौन किसी का होता है. ये मतलब की दुनिया है, यहाँ कौन किसी का होता है. जिस पर भरोसा होता है वही धोखा देता है. जिस पर भरोसा होता है वही धोखा देता है. માટે ભરોસો રાખો તો પરમેશ્વરના ચરણારવિંદ પર રાખજો કે જેનાથી પરમેશ્વર ક્યારે આપણને ધોખો નહીં આપે, આપણું કાંડું પકડી અને એના ધામમાં ચોક્કસ લઈ જશે. માટે સંસાર ઉપર ખાલી વિશ્વાસ રાખો, અંધવિશ્વાસ કરો તો પરમેશ્વરના ચરણારવિંદમાં રાખો. તો આવી સરસ જે કથા ભાગવતજીનું મહાત્મ્ય આપણે પૂજ્યપાદ સ્વામીજી પાસેથી સાંભળ્યું અને હવે કથા શરૂ થશે શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદથી. તો એ કથાના શ્રવણ માટે આપણે સૌ આપણા મનની ધારાઓ, આપણા મનની ગતિ, આપણા વિચારોની ગતિ પૂજ્યપાદ પુરાણી સ્વામીના ચરણોમાં આપીએ અને માઇક્રોફોનની ગતિ પવન હું એમના ચરણોમાં આપું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી રાધા રમણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી બાલકૃષ્ણલાલની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી પવન સુત હનુમાનની જય. શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદના મંગળમય પ્રારંભમાં ગ્રંથકાર ભગવાન શ્રી વ્યાસ નારાયણ પરમેશ્વરની પહેલા પ્રાર્થના કરે છે. આપણો હિન્દુ ધર્મનો એક એવો મત રહ્યો છે કે કોઈ પણ કાર્ય જ્યારે શરૂ કરો ત્યારે ભગવાનને પહેલા યાદ કરો અને પછી જ કાર્ય શરૂ કરો. તો ખુદ ભગવાન જ્યારે આ લોકમાં મનુષ્ય શરીરે પધાર્યા છે ત્યારે પરમેશ્વરે પણ જગતને લેસન આપવા માટે જ્યારે જ્યારે કોઈ કાર્ય શરૂ કર્યું છે ત્યારે ભગવાનની પ્રાર્થના કર્યા પછી કાર્ય શરૂ કર્યું છે. તો ભાગવતજીનો મંગળમય શુભારંભ કરતા ભગવાન વ્યાસ નારાયણ ધ્યાનરૂપી પરમેશ્વરનું મંગલાચરણ કરે છે. સત્યમ પરમ ધીમહિ. બહુ સરસ આ શ્લોકથી ભગવાનની પ્રાર્થના કરી છે. હિન્દુ ધર્મની અંદર એક બીજી ભલામણ છે કે ભગવત પ્રાર્થના કર્યા પછીથી પોતાના ગુરુને વંદના કરવી. જેના જે ગુરુ હોય, જગતમાં બે ગુરુ હોય છે, એકને દીક્ષા ગુરુ કહેવામાં આવે છે અને બીજાને શિક્ષા ગુરુ કહેવામાં આવે છે. તો દીક્ષા અને શિક્ષા આ બંને જે ગુરુઓ છે તેમાં દીક્ષા ગુરુ એ આધ્યાત્મિક ગુરુ ગણાય છે. તો જેના જે ગુરુ હોય એને વંદના કરવી, એને યાદ કરવા. સનાતન ધર્મ ગુરુને ભગવાનનું સ્વરૂપ માને છે.
ગુરુને થોડું વજન એટલે પછી ઓછો આપવામાં આવે છે કે ઘણા ગુરુ ભગવાનથી પાછા પૂજાવા મળે છે. ગુરુ ભગવાનનું સ્વરૂપ છે પણ એ ભગવાન નથી. તમે એને ભગવાનનો ભાવ રાખો, ભગવાન જેવી જ ભાવના રાખો, પણ ભગવાન સમજીને તો પૂજા ન જ કરી શકાય. રામાયણ વશિષ્ઠજીમાં ગુરુ ભાવ રાખે છે. વશિષ્ઠજી સભામાં જ્યારે પધારતા તો સ્વયં રઘુનાથજી પોતે ઉભા થઈ વશિષ્ઠજીને વંદના કરતા. પરંતુ ઉપાસનાની જ્યાં બાબત આવી, જ્યાં ધ્યાન કરવાની બાબત આવી, જ્યાં સંકીર્તન કરવાની બાબત આવી, ત્યાં તો રામાયણે સીતારામને સ્વરૂપનું ધ્યાન કર્યું, સીતારામના નામનું સંકીર્તન કર્યું. વશિષ્ઠજીનું ક્યાંય પણ સંકીર્તન રામાયણે ન કર્યું. એહી મર્યાદા હૈ. ભાગવતજીમાં ભગવાન દ્વારકાધીશના ગુરુનું નામ છે શાંડિલ્યજી. બહુ પવિત્ર બ્રાહ્મણ હતા શાંડિલ્યજી. શાંડિલ્યની કૃપાથી જ વ્રજવાસી ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થઈ હતી એમ ભાગવત માને છે. તો શાંડિલ્યજી જ્યારે જ્યારે બાવાને ત્યાં આવતા તો નંદજી ઉભા થઈને પગે લાગે, લાલાને પગે લગાડતા અને કહેતા બાપજી કાનાને આરૂડા આશીર્વાદ આપો. તો ખુદ ભગવાન ગુરુને વંદના કરતા. પરંતુ જ્યાં ઉપાસનાની બાબત આવે, જ્યાં ધ્યાન કરવાની બાબત આવે, જ્યાં ધૂન ભજન કરવાની બાબત આવે, ત્યાં તો ભાગવત રાધા કૃષ્ણની જ ઉપાસના કરે છે, રાધા કૃષ્ણનું ધૂન ભજન કીર્તન કરે છે. ત્યાં શાંડિલ્યનું ધ્યાન ભજન કીર્તન નહીં કરે. આ જ સ્થિતિ છે સત્સંગી જીવનમાં. ભગવાન સહજાનંદ સ્વામીના ગુરુનું નામ છે રામાનંદ સ્વામી. રામાનંદ સ્વામી જાગતા પહેલા ભગવાન શ્રીહરિ પોતે જાગતા. સ્વામી નાવા જાય તો ભગવાન સહજાનંદ સ્વામી પૂજાની બધી તૈયારી કરી આપતા. સ્વામી નાઈ લે તો પ્રભુ પોતે ગુરુનું ધોત્યું ધોતા. રામાનંદ સ્વામીને દંડવત કરતા. આ બધી વાત સાચી, પણ ઉપાસનાની બાબત જ્યારે આવે, ધ્યાન અને ભજનની બાબત જ્યારે આવે, ત્યારે તો સત્સંગી જીવનનો મત એ જ રહ્યો કે ભગવાન સ્વામિનારાયણ એ જ ઉપાસના, એ જ ધ્યાન અને એના જ નામનું સંકીર્તન એ જ જરૂરી છે. રામાનંદ સ્વામીને એમાંથી બાકાત રાખ્યા છે. તો એક મર્યાદા છે, મર્યાદા છે. ઘરમાં કોઈ ગેસ્ટ આવે ને તો વાઈફ એને બોલાવશે, એને બેહારશે, પાણી આપશે, નાસ્તો આપશે, ચા આપશે. આ બધી બાબત સહી. પરંતુ પોતાનો હસબન્ડ એ જ હસબન્ડ છે, એ સ્થાન ઉપર વિશ્વનો કોઈ માણસ ન બેસી શકે. સંસારની એક મર્યાદા છે કે પોતાના હસબન્ડને સ્થાને તો ખુદ ભગવાન બી નહીં બેસી શકે, તો ઇતર પુરુષની તો વાત જ ક્યાં કરવાની રહી છે. એમ ઉપાસનાના વારામાં, ધ્યાન ભજન અને કીર્તનના વારામાં ભગવાન સિવાય હિન્દુ ગ્રંથો બીજાને બિલકુલ ના પાડે છે. તમે એમાં પ્રવેશ કરવાનો પ્રયાસ નહીં કરશો, એનાથી ભગવાન રાજી નહીં થાય. અને જે ગુરુને એ સ્થાન ઉપર બેસાડવાનો તમે પ્રયાસ કરો છો, એ ગુરુનો આત્મા રાજી નહીં થાય. તો ભાગવતજીના પ્રારંભમાં પહેલા ભગવાનને પ્રાર્થના કરી છે, પછી ગુરુ વંદના કરી છે. મારો કહેવાનો આશય એ છે, ગુરુ ભગવાનનું સ્વરૂપ ગણાય. ઘણીક વાર તો ભગવાનની બી સાઈડ કાપીને ગુરુ આગળ નીકળી જતા હોય છે. ઘણીક વાર ભગવાન તમને ના આપી શકે, પણ ગુરુ આપી શકશે. કારણ કે તો હાલતું ચાલતું
જંગમ તીર્થ છે. રામાયણની પહેલી ચોપાઈ તમે જુઓ. મુદ મંગલમય સંત સત્સાધુ. મુદ મંગલમય સંત સત્સાધુ. મુદ મંગલમય સંત સત્સાધુ. મુદ મંગલમય સંત સત્સાધુ. જો જગ ગંગામાં તીરથ ધાજો. 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 મુદ મંગલમય સંત સમાજો. જો જગ જંગમ તીરથ રાજો. ગોસ્વામી એમ કહે છે કે તીર્થ તીર્થ નથી. તીર્થમાં જવાથી કદાચ તમારા પાપ ધોવાશે, પણ ગુરુરૂપી તીર્થમાં જ્યારે તમે વંદના કરશો ત્યારે તો પાપ ભી ધોવાશે અને તમારા આત્માને પરમેશ્વરની પ્રાપ્તિ પણ થશે. તો સેકન્ડ નંબરમાં ભાગવતજી ગુરુ વંદના કરે છે. યમ પ્રવજંત મનુપેત મુપેત કૃત્યમ. ભગવાન સુખદેવજીને વંદના કરી છે અને હવે કથાનો શુભારંભ થાય છે. પ્રથમ સ્કંદમાં ઘણી ઘણી કથાઓ છે. એક એક કથાને જો ઉઠાવવો જાઉં ને તો સમયનો કોઈ ક્રમ જ સચવાય નહીં. એની કરતા પ્રથમ સ્કંદમાં અતિ જરૂરી જે કથા દેખાય છે એ એમાંથી તારવીને તમને કહું કે જેનાથી તમે કંઈ નોંધ કરી શકો. ખાવાનો અર્થ એ છે કે જે ખાધેલું પાચન થાય. હવે ખાધા પછી પાચન ન થાય ને વોમિટ થાય ને ડાયોરિયા થઈ જાય, ખાવાનો અર્થ શું? એવા જ કંઈક મુદ્દા તમને આપો કે જેનાથી જીવન જલ હળી ઉઠે, તમને યાદ રહે. બીજાને કહો તો બીજાના જીવનમાં પણ એક પ્રકાશ બને. આવા મુદ્દાઓ તમને આપો. તમે ગાય લાવો, ગાય માટે પછી ચારો લાવો, પછી ગાય ધરાય એટલે એનું દૂધ કાઢો, પછી એને ગરમ કરો, પછી એને ઠરવા દો, પછી એને મેળવો, પછી દહીંને વલોવો, પછી માખણ થાય, પછી એને તાવીને ઘી બનાવો અને પછી એમાંથી તમે મોહનથાળ બનાવો. કેટલી મોટી માથાકૂટ! એની કરતા ડાયરેક્ટ પીસ તમને આપી દે તો વાંધો હું? ડાયરેક્ટ જ મોહનથાળનો પીસ કોઈ આપી દેતો હોય તો એનાથી ઉત્તમ શું હે? તો ભાગવતજીની અંદર બહુ સુંદર સુંદર કથાઓ આવે છે. એક એક કથા સાંસારિક જીવન માટે અને આધ્યાત્મિક જીવન માટે બહુ સુંદર કથાઓ છે. તો પ્રથમ સ્કંદમાં ઘણી કથાઓ આવે છે. એમાં એક કથા ઉઠાવો જે 2000મી સદીમાં બહુ જરૂરી કથા છે આધ્યાત્મિક બાબતના પોઈન્ટની કથા. ભાગવતજીના મુખ્ય શ્રોતા પરીક્ષિત પાંડવના વંશજ થાય છે, એના જન્મની કથા આવે છે. બહુ સુંદર કથા છે. હવે એનો તમને દ્રષ્ટિબિંદુ બતાવો કે ભાગવતજીના પ્રથમ સ્કંદે પરીક્ષિતજીની કથા જે ઉઠાવી એની પાછળ ભાગવત કહેવા શું માંગે છે?
તમને સમજાવવા શું માંગે છે? આપણે એક જ વાત હંમેશા પકડીને બેઠા, ભાગવત સાંભળીએ ને એટલે બહુ મોટું પુણ્ય મળે. પરિણામ શું આવ્યું છે ખબર છે? સુધારો જ ન થયો. આ દેશમાં કશો સુધારો જ ન કરી શકાયો. આપણે એવું માની બેઠા ભાગવતને સાંભળીએ એટલે સ્વર્ગમાં જવાય. પણ ભાગવતને સાંભળવાથી સ્વર્ગમાં તો જવાતું હશે, પણ અહીંયા ઝૂંપડું તો હરખું કરો પેલા. અહીં કંઈક ખાવાનો મેળ બે એવું કંઈક કરો. સ્વર્ગમાં જનારી આ દેશની પ્રજા, સ્વર્ગ માટેની વાતો કરનારી આધ્યાત્મિક આપણી સંસ્કૃતિ આ દેશને હરખો ન કરીએ કે દુનિયાના દેશો તમે જુઓ, એ કન્ટ્રીઓ નથી, હેવન છે. હેવન સ્વર્ગો છે, જ્યાં કોઈ માણસ ભૂખ્યો નથી, કોઈ બીજું દુઃખ નથી. હું પહેલો વહેલો આજથી 30 વર્ષ પહેલા ફોરેનમાં ગયેલો, પછી ત્યાંથી આવ્યો એટલે મહુવાના બધા ભક્તો ભેગા થયેલા. મહુવામાં વૈષ્ણવ સમાજ બહુ જાજો છે, તો બધા બેઠા હતા. પછી મને વૈષ્ણવ ભાઈઓએ પૂછ્યું, સ્વામી ફોરેન જઈને આવ્યા, કથા કરીને આવ્યા, તો ત્યાંથી નવીન હું શીખી લાવ્યા? એટલે હું ત્યાંની રહેણી કેણી એ જ એને પૂછવું હતું કે ત્યાંથી તમે નવું નવું શું શીખી લાવ્યા? એટલે મેં તો સહજ ભાવે કહી દીધું, હજામત કરવાનું શીખી લાવ્યા. એટલે તો બધા હસવા મળ્યા. કારણ કે એવું નહીં સ્વામી, અમે એ જાણવા માંગીએ છીએ કે તમે કથા તો કરીને આવ્યા, પણ આની રહેણી કેણીમાં શું શીખી લાવ્યા? બધું બહુ સાચી વાત કહું છું, હજામત કરવાનું શીખી લાવ્યા. તો મને કે કેમ? મેં ત્યાં રહ્યો ને એટલે ત્યાં કોઈ હજામ મળતું નથી, એટલે હાથે જ હજામત કરવાની રહે. એટલે એક પારાયણ કરીને ત્યાં હજામત કરતા મને આવડી ગયું. મારો કહેવાનો આશય કે જે દેશની અંદર ડ્રાઈવર ન મળે, કોઈ હજામ ન મળે, બોલો કાર ચલાવો તમે, નહીં તો બેહો. કોઈ ડ્રાઈવર નથી કાર ચલાવનારો, કોઈ દાઢી કરનારો બાર્બર ન મળે. કેવા દેશો બનાવ્યા, અને આપણે આધ્યાત્મિકતાની વાતો કરનારા એક ઘર હરખા ન બનાવ્યા, ઘર હરખા ન બનાવ્યા. એનું મેઇન કારણ એ છે કે આપણે એવું સમજ્યા કે કથાને સાંભળવાથી પુણ્ય મળે ને પાપ બળી જાય છે, એટલે આપણે સ્વર્ગની વાતો કરવામાં રહ્યા. એનું પરિણામ એ આવ્યું કે આપણું ઘર, આપણો સમાજ, આપણો ધર્મ એને આપણે વ્યવસ્થિત ન કરી શક્યા. આપણે આપણા પગ ઉપર ઊભા ન રહી શક્યા. એક બસ જતી હતી, તો કાકાને જવું હશે કે બસ સ્ટેન્ડ ઉપર આવ્યા, એમાં કોલેજન છોકરાઓ એને પણ ક્યાંક જવું હશે એટલે એ આવેલા બધા. ગીરદી ખૂબ હતી. બસ આવે એટલે છોકરાઓ તો કોણે મારી માથું મારીને અંદર બધા ઘૂસ્યા, એટલે કાકાએ ઘૂસ્યા. પણ ગીરદી ખૂબ હતી એમ. હવે કાકા ઉભા હતા, એની બાજુમાં બધા છોકરા ઉભા હતા. એમાં કોલેજન છોકરો પોતાના ફ્રેન્ડની સાથે વાત કરી રહ્યો હતો કે આપણે તો આપણા પગ ઉપર ઉભા રહેતા શીખવું જોઈએ, માણસે પોતાના પગ ઉપર ઉભું રહેવું જોઈએ. ત્યારે કાકા કહે છે કે તું પગ ઉપર ઉભા રહેવાની વાત કરે પછી કર, પેલા મારા પગ ઉપર હેઠો ઉતરે. ભૂલથી કાકાના પગ ઉપર પગ દઈને વાતો કરતો હશે. પગ પર ઉભો રહેવું જોઈએ. માણસોને એવા તૈયાર કરવા જોઈએ પોતાના પગ પર ઉભા રહી શકે. પેલા કાકા કે તું મારા પગ ઉપરથી પેલા હેઠો ઉતર, તું હેઠો ઉતર, પછી પગ ઉપર ઉભા રહેવાની વાત કરે. આવી વાત છે આપણી. સ્વર્ગની વાતો કરવામાં રહ્યા, પરિણામ એ આવ્યું કે આપણી સંસ્કૃતિને વ્યવસ્થિત કરી ન શક્યા. અને આવાજ સ્વીકારે જ છૂટક્યો છે, આવાજ સ્વીકારે જ છૂટક્યો છે. એમાં જેટલા બુદ્ધિજીવી માણસો છે, જેટલા અમે આધ્યાત્મિક સંતો છીએ, બે જવાબદારો છીએ. જેટલા ભણેલા એજ્યુકેટેડ હતા ને એ લોકોએ પોતાના ઘર સિવાય બીજાના ઘર અમે જોયું નહીં, અને અમે અમારા મંદિરોમાંથી બહાર નીકળ્યા નહીં. આ બેની ભૂલનું પરિણામ આટલી સુંદર આ સંસ્કૃતિ, જે સંસ્કૃતિમાં ભગવાન રામ, ભગવાન શ્યામ, ભગવાન ઘનશ્યામ પધાર્યા,
એ સંસ્કૃતિની પ્રજાને હજી તો લહેંગા નથી પહેરવા. લહેંગા તમે ગામડા જુઓ તો ખબર પડે. ગામડા આ 2000ની સદીમાં, આ 2000ની સદીમાં હજી માણસોને ખાવા નહીં મળતું. તમે પેપરમાં વાંચતા હશો કે ગરીબીમાં જકડાયેલી બેન પોતાના 2 છોકરા પર ગેસ તેલ છાંટી પોતે સળગી મરી. આનો અર્થ નથી એવો દેખાતો કે આપણે કશું નથી કરી શકતા, કશું નથી કરી શકતા. તો પરીક્ષિતની કથા બહુ સુંદર કથા છે. ભાગવતજીનો એક એક પોઈન્ટ બહુ અદ્ભુત હશે. તમે તમારા હૃદયની ડાયરીમાં લખી શકો એવા મુદ્દાઓ છે આ ગ્રંથમાં. ભાગવત તો જીવંત ગ્રંથ કહેવાય. આપણા હિન્દુ શાસ્ત્રો છે ને એ બધા એને ભગવાનના સ્વરૂપો માન્યા છે. એટલે બહેનો ભાગવતને, રામાયણને, સત્સંગી જીવનને માથે લઈ પોતાનું ભાગ્ય માને છે. માએ આજ પોથીને માથે ઉપાડીએ. એને માટે તો લાખો રૂપિયાના ખર્ચા કરે છે. એની આરતી માટે તમે જો ચડાવવા થાય, લાખ લાખ, 1.5 લાખના ચડાવવા થાય. વાસદમાં કથા હતી 1,35,000નો ચડાવો, ખાલી આરતીનો ચડાવો. પછી જયારે એને આરતી આપી, આરતીઓ બહુ જાજી હતી તે દિવસે, 200-250 જેટલી આરતી હશે. ત્યારે પેલા યજમાનને પહેલા આરતી આપી. પેલો વાટ્યો વાળો કઈક લોભી ભટકાણો હશે, તે વાટ્યો અડધી બોલી અડધી નહીં બોલી, તે હળગાવીને આપી. હવે છેલ્લાની જે આરતી આપે ત્યારે ઓલાને આરતીની વાટ્યો હળગી ગયેલી. ત્યારે મને વિચાર આવ્યો, હું તમને કહું કે આ માણસ 1,35,000નો ચડાવો કર્યો. હવે આની 5 વાટમાં 4 તો હળગી ઠરી ગઈ છે, 1 હળગે છે, આવડો વળી મૂકે ખારું, બીજી પાછી. એની કરતા 1,000 રૂપિયાનું રૂલ આવે, 1,000નું રૂલ આવે અને મોટો મોટો દિવેટો બનાવે અને આખું ઘર આરતી કરે તો વરદાડે ખૂટે. ભાગવત છે એ ભગવાનનું સ્વરૂપ છે. જેમ દ્વારકાધીશ દ્વારકામાં બિરાજતા હતા મનુષ્ય શરીરે, અને એની આરતીનો તમને મોકો મળે, કેટલો લાભ મળે. ભગવાન સીતારામ અયોધ્યામાં બિરાજતા હતા અને એની તમે આરતી કરો તો તમને કેટલો આનંદ થાય. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં બિરાજતા હતા અને એની આરતી કરો કેટલો આનંદ થાય. એ જ પ્રગટ સ્વરૂપો એને ભાગવત, રામાયણ અને સત્સંગી જીવન કહેવામાં આવે છે. તમને એ આરતી કરો તો એટલો જ આનંદ થાય છે. તો ભાગવતજીના એક એક મુદ્દાઓ બહુ સુંદર છે. એમાં 2000ની સદીમાં એક બહુ સરસ પોઈન્ટ છે ભાગવતજીનો, પરીક્ષિતજીના માધ્યમે, કે જીવનમાં અવારનવાર વાઇબ્રેશનો આવે. જીવનમાં અવારનવાર વાઇબ્રેશનો આવે. ઘણીક વાર એવા વાઇબ્રેશન આવે, એવા સાયકલોન આવે કે આપણને એમ લાગે મરી ગયા મરી જઈશું, મરી ગયા મરી જઈશું, આવું મને મહેસૂસ થવા. ઘણીક વાર ચારો કોરથી એવો ભીસો આવે, ચારો કોરથી એવો ભીસો આવે તો આપણને એમ લાગે કે બસ ખતમ થયા કે ખતમ થઈ જઈશું. આને સાયકલોન કહેવાય. આવા જીવનમાં ઘણીક વાર સાયકલોન આવે. ઘરમાં આવીએ ને તો બાપુજીએ ઉધડો લીધો હોય, હવે એ સાંભળીને માન ટાટા કરીએ, ત્યાં કિચનમાં જઈને કે વાઈફ ચા કરતી અને એ ઉધડો લે તરત પાછી. તમે ચારે બાજુથી સાયકલોન દેખાયા. આ કુદરતી પ્રક્રિયા છે, આ કુદરતી પ્રક્રિયા છે. તમે ચારે બાજુથી એવો ભય પેદા થાય, એવું એક આખું વાતાવરણ પેદા થઈ જાય કે તમને એમ લાગે કે મરી જાશું જ હવે. આવી જ્યારે કોઈ પણ આપત્તિ ઊભી થાય ત્યારે પ્રથમ સ્કંદની કથા એમ કહે છે કે માણસને પાસે નહીં જતા ભગવાનના ચરણારવિંદમાં માથું મૂકી ઘીનો દીવો ધૂપસળી કરીને એને પ્રાર્થના કરજો કે પ્રભુ હવે મને આમાંથી બચાય, તો એ તમને બચાવી લેશે. આને શરણાગતિ કહેવાય છે. આને શરણાગતિની કથા કહેવાય. બહુ સુંદર કથા. બસ ભગવાનને શરણે તમે જઈ અને આંખમાં 2 મીઠા આંસુ લાવીને એમ કહેશો, પ્રભુ જેવો હો એવો તારો છું. હું ચારે બાજુથી ત્યારે ભીસમાં આવ્યો છું.
આ જગતમાં મારું કોઈ નથી. જેને મેં મારા માન્યા હતા એ જ આજ મારા પગ ખેંચવા તૈયાર થયા છે. હવે તો તું બચાય તો મારી આબરૂ રહે, નહીં તો હું લૂંટાઈ જવાનો. તમને કોઈને કોઈ રસ્તો કાઢી આપશે, કોઈને કોઈ રસ્તો કાઢી આપશે. બહુ સુંદર કથા છે ને, કેટલી સુંદર કથા છે. તમે તો સંસારમાં છો, અમે તો સંન્યાસાશ્રમમાં છીએ. અમારા નાવમાં અમે એકલા બેઠા છીએ. સંસારમાં અમારું નાવ છે, અમે એમાં એકલા જ બેઠા છીએ. ડૂબીએ ને તમે એકલા મરી જવાના, બીજું હું. અમે કદાચ નાવ હાંકતા હાંકતા અમારું નામ ડૂબ્યું, તમે એક ઓફ થઈ જશો. તમારી પાછળ કોઈ રોવે એમ નથી, કોઈ રાંડે એમ નથી, કોઈ વ્હીલ નથી, કશું નથી. પણ તમારા નાવમાં તો કેટલા બેઠા છે, કેટલા બેઠા છે. જેમ ઓલા રિક્ષામાં ન બેઠા હોય, રિક્ષામાં અંદર તો સામે એટલા ભર્યા હોય, પણ પાછા બાર પગ રાખીને ચારે બાજુ બેઠા હોય. અડધી બસના પેસેન્જર રિક્ષામાં ભર્યા હોય. એમ તમારા નાવડામાં મા બાપ બેઠા છે, વાઈફ બેઠી છે, દીકરો બેઠો છે, દીકરી બેઠી છે, જમાઈ બેઠો છે, ભાણી બેઠી. કેટલા બેઠા, કેટલા બેઠા. અને હવે તમે ઊંઘ્યા કરો, ઊંઘ્યા કરો. એ ગાડી ઠોકી નહીં મારો તમે. ડ્રાઇવિંગ કરનારા માણસે કે કોઈ દી ઊંઘાય, કોઈ દી ઊંઘાય. આ લોકોના માણસોને ઊંઘ કેમ આવે છે એ જ ગળે નહીં ઉતરતો. ટેવાઈ ગયા, તમે ટેવાઈ ગયા. હમણાં એક બાબો બેહવાયો હતો, એટલે વાત કરી. મેં ટ્રેનો બહુ નીકળે, બે મિનિટે બહુ નીકળે, ઓલું ભૂંગળું બહુ વાગ્યા કરે. મેં કીધું તમારે શું થાય? તો એ બાબો મને કે સ્વામી અમે ટેવાઈ ગયા. તો મહેમાનનો શું થાય? તો બીજે દાડે વૈયા જાય કે. સાચી સરસ વાત છે. તમે ટેવાઈ ગયા છે. તમને ભૂંગળો વાગે ને તો ખબર ન પડે. ન વાગે તો ઊંઘ, એ વાગે નહીં તો ઊંઘ ન આવે, કે વાગે તો ઊંઘ આવે. બહુ સાચી વાત છે. એમ જીવ ટેવાઈ ગયો. જગતમાં આવ્યા પછી જીવ ટેવાઈ ગયો. એને બિલકુલ નથી પરવાર, બિલકુલ પરવાર નથી. તો પ્રથમ સ્કંદમાં પરીક્ષિત મહારાજની જે કથા આવે છે એનો દ્રષ્ટિબિંદુ કે જીવનમાં જ્યારે કોઈ સાયક્લોન આવે, સાયક્લોનમાં તો આપ સમજો છો ને, સાયક્લોન વસ્તુ એવી ભયંકર હોય જે 200-300 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હોય. એમાં ઘરના ઠેકાણા ન રહે. ઓલા જે સ્ટીલના ગટર હોય ને વાયર માટેના, એ સ્ટીલના ગટરને પણ દોડાને વળ કેમ ચડાય એમ સાયક્લોનમાં વળ ચડી જાય, એને સાયક્લોન કહેવાય. તો આવું જીવનમાં જ્યારે સાયક્લોન આવે એ સમયે બસ જેના જે ઈષ્ટદેવ હોય એની આગળ ઘીનો દીવો ધૂપસળી કરીને પ્રાર્થના કરી લેવી કે પ્રભુ તારો છું, મારતોય તું, જીવાડે તોય તું. પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી એમ કહેતા, नाव के काग की गति भई मोरी. बहुत सुंदर स्वामी पद गाता. मुक्तानंद स्वामी का पद है, बहुत सुंदर पद है. स्वामी एम कहता કે નાવના સજ ઉપર કાગડો બેઠો હોય અને ઓલો ખલાસી નાવ હંકારે, એ સમુદ્રની વચ્ચે નાવ બરોબર પહોંચે અને પછી ખલાસી ઓલા કાગડાને ઉડાડે તો એ કાગડો ઉડી જાય. ક્યાં? ઉપર આકાશ, નીચે પાણી, કિનારો માઇલો સુધી દૂર છે. હવે કાગડાને ઓલા નાવના હડ સિવાય બીજો કોઈ બચવાનો રસ્તો જ નહીં. એટલે પેલો કાગડો એમ કહેતો હોય કે મારે તોય તું, જીવાડે તોય તું. મુક્તાનંદ સ્વામી એમ કહેતા, નાવ કે કાગ કી ગતિ ભઈ મોરી, जहाँ देखो तहाँ जल दिखारा, एक तुम ही आधारा, तुम ही आधारा, मेरे तो एक तुम ही
તારા સિવાય બીજું મારું કોણ? અને એક વાત આપ યાદ રાખજો, જે દિવસે સાયકલોન આવશે ને તે દિવસે આપણી બે આંખ હજારો માણસોને જોતી હશે, પણ હજારો માણસોની હજારો આંખો આપને એકને ભાવશે નહીં ભાવશે. તો પરીક્ષિતજીના જન્મની જે કથા છે એનો દ્રષ્ટિબિંદુ સંસારમાં રહેનારી વ્યક્તિએ ભગવાનની શરણાગતિ અવશ્ય સ્વીકારી લેવી, આ એનો દ્રષ્ટિબિંદુ છે. હવે સુનો કથા કે પરીક્ષિતના જીવનમાં ભગવાન કઈ રીતે એની રક્ષા કરે છે. પરીક્ષિતો રાજર્ષે જન્મ કર્મ વિલાપનો, પરીક્ષિતો રાજર્ષે જન્મ કર્મ વિલાપનો, સંસ્થાન ચ પાંડુપુત્રાણામ, સંસ્થાન ચ પાંડુપુત્રાણામ, લક્ષ્ય કૃષ્ણ કથોદયો, લક્ષ્ય કૃષ્ણ કથોદયો, સંસ્થાન ચ પાંડુપુત્રાણામ, લક્ષ્ય કૃષ્ણ કથોદયો, સંસ્થાન ચ પાંડુપુત્રાણામ, લક્ષ્ય કૃષ્ણ કથોદયો, રાજર્ષે જન્મ કર્મ વિલાપનો, પરીક્ષિત રાજર્ષે જન્મ કર્મ વિલાપનો, સંસ્થા પાંડુપુત્રાણામ, લક્ષ્ય કૃષ્ણ કથોદયો, સંસ્થા પાંડુપુત્રાણામ, લક્ષ્ય કૃષ્ણ કથોદયો, કૃષ્ણ કથોદયો, લક્ષ્ય કૃષ્ણ કથોદયો. પરીક્ષિતો રાજર્ષે જન્મ કર્મ વિલાપનમ. સુત પુરાણી કહે છે, શૌનકાદિ ઋષિઓ, હું તમને પરીક્ષિતના જન્મની કથા કહું, જેનાથી તમને ખ્યાલ આવશે કે સંસારમાં રહેનારી વ્યક્તિએ ભગવાનની શરણાગતિ ક્યારેય પણ છોડવી નહીં. આનો અર્થ એ થયો કે ગળું કંઠી વગરનું કોઈએ રાખવું નહીં. કોઈ પણ બેન હોય, ભાઈ હોય, બસ કોઈ સારા સંતને હાથે ભગવાનની શરણાગતિની ગળામાં કંઠી પહેરી લેવી. ગામમાં ભૂંડ વધે ને, ભૂંડ વધે એટલે કૂતર્યા વધે, પછી સરકારી માણસોને પકડવા આવે. એક પાંજરું લાવ્યા હોય અને એ લોકો બધા શીખ લોકો હોય, એ ગાળિયામાં પકડીને એના પાંજરામાં નાખે અને ભરાય એટલે પછી બાર ગમે તે નાખ્યા આવતા હશે. હવે કૂતરાને પકડતા હોય, એમાં જે કૂતરાને ગળે પટ્ટો બાંધેલો હોય, આવો કૂતરો જયારે દેખાય ને ત્યારે એને પકડશે નહીં. કારણ કે પકડનારા એમ સમજે કે આને ગળે પટ્ટો છે એટલે આ કૂતરો કોઈનો માલિકીનો છે, એટલે એને નહીં પકડે. કૂતર્યા પકડનારા લોકો ડોગને ગળે પટ્ટો હોય ને તો એ ડોગને ન પકડે. માણાના ગળામાં જો શરણાગતિની કંઠી હોય ને તો એને કોઈ દી કાળ ન પકડે, કાળ ન પકડે. જેના ગળામાં કંઠી હોય એને કોઈ દી કાળ ન પકડે. આજથી 15 વર્ષ પહેલા મુંબઈ સમાચાર એનું એક કટિંગ ઘાટકોપરમાં લખતર નાયક હીરાલાલ શાહ કરીને રહેતા હતા, જેને મામા શબ્દથી બધા કહેતા હરિભક્તો. એને મારી ઉપર પેપરનું કટિંગ મોકલ્યું હતું. હવે એમાં મુંબઈ સમાચારનો પ્રેસ રિપોર્ટર એ લખતો હતો કે ગામડની અંદર હું જ્યારે ગયો, મારે પાન ખાવું હતું, એટલે હું ગલ્લા ઉપર ગયો તો ગલ્લા ઉપર એક ફકીર, એને પણ પાન ખાવું હશે તો એક ફકીર ત્યાં ઉભેલા. ફકીરના હાથમાં પેલો લોબાનાનું દૂધિયું હતું, થોડાક પૈસા આજુબાજુ પડ્યા હતા અને ઓલો પાન બનાવતો હતો. હવે મારે પાન ખાવું હતું એટલે હું કે ગલ્લે ગયો એટલે ફકીરે જે કાળા કપડા પહેર્યા હતા, મુસ્લિમ ફકીર તો કાળા કપડા પહેરે, આપણા હિન્દુ સંતો છે એ ભગવાને સફેદ કપડા પહેરે. તો હવે ફકીરે કાળા કપડા પહેરેલા, એના ગળામાં સ્વામિનારાયણ સંપ્રદાયની કંઠી થોડીક બહાર નીકળી ગયેલી, એટલી દેખાતી હતી.
સ્વામિનારાયણ સંપ્રદાયની કંઠી 2 હરની હોય છે, એટલે અડધી બહાર નીકળેલી અને એ એની ધૂનમાં ઊભો તો એ ફકીર. એટલે કે મને એમ થયું કે આના કપડા કાળા છે, દાઢી છે, હાથમાં ધૂપ્યું છે, માથે લીલો પટકો બાંધ્યો છે, એટલે છે કોઈ મુસ્લિમ ફકીરા. તો મુસ્લિમ ફકીરના ગળામાં હિન્દુ સંસ્કૃતિની કંઠી કેમ? એટલે કે મને ઈચ્છા થઈ, મેં પૂછ્યું કે માફ કરજો, હું મુંબઈ સમાચારનો પ્રેસ રિપોર્ટર છું, તો મારે એમ જાણવું છે કે આ તમારા ગળામાં જે કંઠી છે એ તો અમારા હિન્દુ સંસ્કૃતિની છે. તમારા ગળામાં તાવીથ હોય, અને આપ વિચાર કરજો, કોઈ પણ મુસ્લિમ બિરાદર તાવીથ વગરનો નહીં હોય, દરેકના ગળામાં તાવીથ હોય. ઈસાઈ લોકો હશે ને તો એના ગળામાં ક્રોસ હશે, અને આપણા હિન્દુના ગળામાં કશું નહીં, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. અને પાછા એમ કે સુધરેલા લોકો પહોંચ્યું કે મને 2 કાળા પુરુષો આકાશમાં દેખાણા, પણ એટલા ભયંકર હતા. એ તો હું ફકીર હતો ને, હું ફકીર છું કે હું રાત્રે શમશાનમાં જાઉં છું, સિમેટરીમાં રાતે જાઉં છું, એટલે મને કોઈ ભય ન હોય. એટલે હું જે બેને જોઈએ કે બાકી બીજો તો ફાટી જ પડે ક્યાં ક્યાં. આટલા ભયંકર 2 કાળા પુરુષ. એ મારે પહોંચવું ને એ બેને આકાશમાં દેખાવું, એટલે હું એને જોઈને કે ગભરાઈ ગયો. ત્યાં એક પુરુષે વાત કરી કે પેલું જે ગાડું આવે છે એમાં ઓલો જે ખેડૂત છે ને એનું બરાબર 6:35 અહીંયા મોત છે કે, એટલે જ્યારે એ મરે ને ત્યારે એના આત્માના ગળામાં તારે ફાંસો નાખવાનો, એમ પેલો કાળો પુરુષ બીજા કાળા પુરુષને વાત કરતો હતો. અને આ વાત કે હું સાંભળતો હતો. એટલે મારે આ દ્રશ્ય જોવું, તો ઉભો રહ્યો. ત્યાં સામેથી ગાડું આવ્યું, ગાડામાં ઢોરનો ચારો ભરેલો, અને ખેડૂતનો દીકરો એ ગાડું ચલાવે. એ બરોબર પેલું જ્યાં બ્રિજ આવ્યો, નાળું આવ્યું, એમાં તેતર નામનું એક પક્ષી થાય. એ પક્ષી ઉડ્યું એટલે 2 બળદ ભડક્યા એટલે ગાડું ગયું ઠેક નાળાથી નીચે. ગાડું નીચે ગયું એટલે ઓલો ચલાવનારો યુવાન પેલા પડ્યો ને એના માથા ઉપર ગાડું આવ્યું, માથું ફાટી ગયું. એની અંદરથી એક આત્મા નીકળ્યો, એક માણસ જેવી આકૃતિ નીકળી એની અંદરથી. એ માણસ જેવી આકૃતિ નીકળી, એના ગળામાં પેલો કાળો પુરુષ જ્યાં ફંદો નાખવા જાય ત્યાં 4 હાથ વાળા 2 પુરુષો બીજા આકાશમાં દેખાણા. અને એના કપડા બહુ સુંદર હતા કે એટલા ફાઇન કપડા, એટલા દેખાવડા 2 પુરુષો હતા, 4 હાથ વાળા. એને તરત ઓલા કાળા પુરુષોને મના કરી કે એ જીવના ગળામાં તમે ફંદો નહીં નાખશો કે. ત્યારે ઓલા 2 કાળા પુરુષો એમ કહે છે કે અમે યમરાજના પાર્ષદો યમદૂત છીએ, આ જીવ માટે અમને યમરાજે આદેશ આપ્યો છે કે આને ફાંસો નાખીને ક્યાં લાવવાનો છે. એટલે વિષ્ણુ પાર્ષદો એમ કહે છે કે બરાબર છે, એને ફાંસો નાખીને તમારે જ લઈ જવાનો હતો, પણ આ જયારે નીચે પડ્યો છોકરો, હવે એ રીતે પડેલો કે ત્યાં નદીના કાંઠા ઉપર તુલસીનો છોડ ઉગેલો. હવે તુલસીનો છોડ નાનો ઉગેલો, એમાં જે પડ્યો એ ઊંધો પડ્યો, એટલે તુલસીનો છોડ એલો મોઢામાં ગીરી ગયેલો. તો એલા વિષ્ણુના પાર્ષદો એમ કહે છે કે એ જયારે પડ્યો ત્યારે એના મોઢામાં તુલસી દળ હતું કે, અને તુલસી દળ જેના મોઢામાં હોય છે એ યમરાજની પાસે ન હોય, એ વિષ્ણુની પાસે જાય. માટે અમને વિષ્ણુએ મોકલ્યા છે, માટે આ જીવને અમે વિષ્ણુ પાસે લઈ જઈશું. બોલો મુસ્લિમ ફકીર કહે છે કે આ દ્રશ્ય મેં જોયું, જયારે સાંભળ્યું ત્યારે મને એમ થયું કે આ હિન્દુ લોકોના ભગવાન ખાલી એનો તુલસીનો છોડ મોઢામાં આવ્યો અને એનાથી એ જીવને એના ભગવાન એના ધામમાં લઈ જાય. ત્યારથી મેં નક્કી કર્યું ભલે મુસ્લિમ શરીર હો, બાકી આ કંઠી ગળામાં તુલસીની નાખી દેવી કે જેનાથી ક્યારેક આવું બને તો વિષ્ણુ તેડી તો જાય. इसलिए ગળામાં કંઠી તમે રાખજો એમ મારું કહેવાનું છે. ભગવાન સીતારામની રાખો, રાધાશ્યામ કૃષ્ણની રાખો, ભગવાન સ્વામિનારાયણની રાખો, ભગવાન શિવની રાખો,
તમે ગળામાં કંઠી રાખો, કોઈ ગુરુની થકી ગળામાં કંઠી પહેરી લો. નુગરો તે કોઈ દી હારો લાગે, નુગરો તે કોઈ દી હારો લાગે. સાપમાં નુગરો હોય ને તો મદારીએ નુગરાને ન પકડી શકે. માણસ નુગરો નહીં હોવો જોઈએ. બસ ભગવાનની શરણાગતિની ગળામાં કંઠી રાખો. સવારે નાહી ધોઈને એની 5 માળા કરો. કામ લાગશે, કામ લાગશે. સમય એક સરખો કાયમ નથી હોતો. આજે જે સમય સારો દેખાય છે, કાલ સવારે વિપરીત સમય આવી જાય, ખબર નહીં પડે શું બની જાય. ભગવાનની શરણાગતિ હશે તો એ પાછું ગાડું પાટે ચડાવશે, નહીં તો નહીં ચડે, નહીં ચડે. પ્રાચીન કાળમાં તો લાકડાના વ્હીલ હતા ગાડાને. હવે લાકડાનું પૈડ્યું હોય ને એને લોખંડનો પાટો ચડાવ્યો હોય, એ પાટો નીકળે ને તો આખું પૈડ્યું વિખાઈ જાય. આ સંસારની દિશા આવી છે. એ ક્યારે પાટો નીકળી જાય એ તો ભગવાન જાણે. અને જેનો પાટો નીકળી ગયો છે ને એને ગાનું એનું પૈડું આખું વિખાઈ ગયું છે. અને એવા કેટલા રડે છે, કેટલા રડે છે, ઢગલા બંધ રડે છે. અને પાટો તો એ ચડાવે, મારા તમારાથી ન ચડે. હું કલકત્તામાં હતો, પારાયણ હતું. પછી રસિકભાઈને ઘરે ઉતરેલો તો 3 વાગે કથા સ્ટાર્ટ થયેલું. 2:30 વાગે તૈયાર થતો હતો. મોહમ્મદ અલી પાર્ક ઉપર કથા હતી. ત્યાં એક યુવાન આવ્યો. એટલે મને એમ થયું કે 2:30 વાગે કેમ આવ્યો ભાઈ? હું તો હજી કપડાં પહેરતો હતો, પણ હવે આવી ગયો. એટલે મેં એને પૂછ્યું કે કેમ ભાઈ આવ્યા? નીચે તમને કોઈ ઘરધણી ન મળ્યા? તો મને કે બંગલાના માલિક તો નીચે છે કે. અચ્છા, તો તમને એવું નહીં કીધું કે તમે સવારે અથવા સાંજે આવજો? તો કે મને ના તો પાડી છે કે અત્યારે નહીં મળવા જવાનું એમ. તો પછી તો મને કે મેં એમ કીધું મારે સ્વામીજી તમને મળવું હતું ને એટલે હું માફ કરજો, ખોટું બોલ્યો. મેં કીધું મને સ્વામીજી જ બોલાવ્યો છે. એટલે પછી એને મને આવવા દીધો. અચ્છા, મેં કીધું તું આવ્યો છો એટલે બોલ શું કામ છે? તો માથું નીચું કરીને મળ્યો રડવા. 35-32 વર્ષની આસપાસની ઉંમર હશે. 32-35 વર્ષનો યુવાન માથું નીચું કરી મળ્યો રડવા. મેં કીધું તું રડીશ નહીં, હું કથામાં સેટ નહીં થાવ. શું વાત શું છે? તો મને કહે કે તમારા જે યજમાન છે ને એને થોડીક મારી ભલામણ કરશો. બધું શું કરું બોલ ને? તો મને કે મને છૂટો કરી દીધો છે નોકરીમાં, એટલે એમ કયો ને મને પાછો રાખી લે. એટલે મેં તો પણ ભલા માણસ કથાના યજમાન છે એ બરાબર છે, પણ આવી વ્યવહારિક બાબતમાં તું મને ક્યાં નાખે છે? તમે છૂટો શા માટે કર્યો એ હું કશા કારણ જાણતો નથી. તો મને તો આમાં ન નાખતો સારું એમ. એટલે મળ્યો રડવા. મેં તો તું રડ નહીં, હું કહીશ, એને હું કહીશ ચોક્કસ, પણ હવે તને છૂટો હું કરવા કર્યો? શું કારણ છે? હું કઈ જાણું નહીં. મને એને વાત કરી. મને કે સ્વામીજી મારે 4 બહેનો છે મારી કરતા એમ, અને એક હું ભાઈ છું. કે હવે આ 4 બહેનો અને હું એક ભાઈ, 5 જણાનું મારી માં ગામના અઠવાડ કાઢીને પૂરું કરે છે. માની એવી ઈચ્છા કે છોકરો ભણીને તૈયાર થાય, 5 પૈસા કમાઈને આવે તો મારી બહેનોના સ્વામી 32 વર્ષની બહેનો ને એમાં હું કે ભણીને એન્જિનિયર થયો. મારી માએ ઘણીક વાર ખાધો નહીં હોય, ભૂખી હુઈ રહેતી. બહુ ગરીબ અમારું ઘર છે. એટલે કે હું ભણીને એન્જિનિયર થયો. 1 વર્ષ રખડ્યો નોકરી હાટું, નોકરી ક્યાંય મળી નહીં. આ દેશમાં કશું નથી મળતું, કશું નથી મળતું. મને ફોરેનમાં એક યુવાન કે સ્વામી ભારતમાં હું આવે? મેં તો કેમ? એને કે ભારતમાં સહારામાં ઉતરીએ ત્યાંથી જ અમને પીક પીક કરે. કે ભારતમાં તો બધા હારા માણસ કોઈ નથી. ભારતમાં કોઈ હારા માણસ, હું આવી ગયો ને પછી એમાં તો જે ભારતમાં કોઈ હારા માણસ જ નથી. તારી વાત સાચી છે. તું શું બનેલો છો? તો મને કે હું ન્યુરોલોજિસ્ટ છું. અચ્છા, બધું હારા હારા તમે ભણીને બધા આવી પછી અમે એવા જ રહી ત્યાં
તમે હારા હારા ભણી તો આવી આવ્યા છો બધા, એન્જિનિયરો, ડોક્ટરો, ચાર્ટર્ડ એકાઉન્ટ બધા ત્યાં આવી આવ્યા. અમે અહીંયા એવા જ હોઈએ, કારણ કે અહીંયા કોઈ તક નથી, કોઈ તક નથી. અહીંયા આગળ તમારે માટે ફ્યુચર જ ક્યાં છે? કોઈ ફ્યુચર નથી. તમારા પગમાં તાકાત હોય ને તો હાલો, તાકાત ન હોય ને તો બેહો. આ દેશ એવો છે, આ દેશનો ઢાંચો એવો છે. માટે પગભર થાજો, પગભર થાજો. બે વાતનું ખાસ ધ્યાન રાખજો. એક વાત, એજ્યુકેશન, શિક્ષણ ખાસ લેજો, ખાસ લેજો. તમે કદાચ લઈ ચૂક્યા હો તો બીજાને લેવડાવજો, લેવડાવજો. તમે એ મોટામાં મોટું દાન છે, બહુ મોટું દાન છે. એક છોકરાને ભણાવીને તૈયાર કરશો, આખો એનું ઘર ઈ છોકરો ઉચકાવી લેશે. તમે 500 રૂપિયા ડોનેશનમાં આપો તો એ 500 રૂપિયા કેટલા દી પોગવાના? તો એક વાતનો લક્ષ્ય રાખો. આપણે કદાચ ન ભણાવીએ તો આપણા છોકરાને, છોકરીઓ, દીકરીઓને ખાસ ભણાવજો, દીકરીઓને ખાસ ભણાવજો. એમ છોકરો કદાચ ન ભણે તો એ લેંગો ભલે રખડ્યા કરતો, પણ દીકરીને તો ખાસ ભણાવજો, ખાસ ભણાવજો. નહીં તો બહુ મોટી નુકસાની થાય, બહુ મોટી નુકસાની થાય. પછી કોઈ રીતે હંકેલા હે નહીં, એ કપડું નહીં હંકેલા. ભગવાને પણ આગો બેસશે, કારણ કે એને કશું કર્યું ન હોય. ભગવાન શું કરે પછી? ઘરો ફૂટલ હોય, હવે એમાં બેની પાઇપલાઇન વહેતી કરો તો ફૂટલા ઘડામાં પાણી રહે નહીં. એમ ભગવાન તો દયાળુ છે, પણ હવે આપણા કર્મ જ હાવ ફૂટલ હોય પછી શું થાય? એટલે છોકરો કે સ્વામી, હું એન્જિનિયર થયો, 1 વર્ષ રખડ્યો, પછી મને આ શેઠને તેમ નોકરી મળી એટલે હું જોઈ કામ મારી માં ખુશ થઈ ગઈ કે 5 પૈસા ભેગા થાય ને એટલે છોકરીઓને ઘરે બારે કરશો. એમાં કે સ્વામીજી ખબર નહીં, મારી કોઈ ભૂલ નહીં, હું બરોબર જોબ કરું છું. મને તમારી કથા શરૂ થવાના આગલે દિવસે એ શેઠે છૂટો કરતો હતો. અચ્છા, હવે મને છૂટો કર્યો એટલે હું ઘરે આવ્યો. માએ પૂછ્યું, મારી મમ્મીએ, કે કેમ વહેલો આવ્યો ભાઈ આજ? તો એને કહેવું તો જઈને મેં કીધું કે મને જોબમાંથી છૂટો કરી દીધો. તો એ માને બીપી એકદમ લો થઈ ગયું અને પડી ગઈ. પડી એટલે પગ ભાંગી ગયો. કઠણાઈ જેવું કઠણાઈ. એને મહા મહેનતે 500 ભેગા કર્યા હોય ને તો વાઈફ પગથિયું ઉતરવા જતી હોય ને એમાંથી લપસે પગ ભાંગી જાય. બોલા 500 બચાવ્યા ને એને બોલા 5000 નો ચાંદલો થાય. 500 બચાવ્યા, 4500 બીજા તૂટ્યા. બોલો આ હાંધો કેમ? અને કેમ હાંધવું? આકાશ ફાટી જાય. ઘણીક વાર તો માણસ હરેરી જાય. આપઘાત જે માણસ કરે છે, સુઇસાઇડ જે કરે છે, એનો અર્થ એ હોય છે હરેરી ગયો માણસ, થાકી ગયો, એ ન આવી શક્યો. સીતાજી થાકી ગયા, સીતાજી થાકી ગયા. એટલે જ પૃથ્વીને એમ કીધું કે હવે મને જગ્યા આપ્યા. નહીં તો હું સીતાજી ગરડા થઈ ગયા હતા, એની વૃદ્ધાવસ્થા આવી ગઈ હતી. શું કુદરતી એ મૃત્યુ છે? એ કુદરતી નથી, એ નેચરલ મૃત્યુ ન કહેવાય, એ નેચરલ મૃત્યુ નથી. પણ સંસારમાં હાલી ન કે થાકી ગયા, હાલી હાલીને પછી થાકી ગયા. અને થાકી ગયા એટલે જ પૃથ્વી પાસે માગણી કરી કે હવે મને જગ્યા આપે. અને રામાયણના બાલકાંડમાં જો વાઘેશ્વરી અષ્ટભુજા વાળી એ વાઘેશ્વરી જયારે થાકી ગઈ ત્યારે એને પણ યોગ અગ્નિ તનુ ધારા પોતાના શરીરમાં યોગાગ્નિનો સ્વીકાર કર્યો અને યજ્ઞમાં ભસ્માવશેષ થઈ ગયા. આ નેચરલ મૃત્યુ નથી, નેચરલ મૃત્યુ નથી. પણ થાકી જવાય ઘણી વાર. તો 8 ભુજા વાળી થાકી જતી હોય ને તો 2 ભુજા વાળાનો કોઈ ક્લાસ નથી, કોઈ ક્લાસ નથી. એટલે છોકરો મને કે મારી માનો પગ ભાંગી ગયો. સ્વામી, એક તો 5 પૈસાની આવક બંધ થઈ ગઈ, માને હોસ્પિટલ થઈ. એમાં હું કાલે કે દવાખાને ગયો તો માએ એમ કીધું કે તારો બોસ છે ને એ આ સ્વામીનો યજમાન છે, એટલે તું એને કે, અને સ્વામી જો કહેશે ને તો મને તને રાખી લેશે. એટલે આવ્યો છું. હવે આની આ વીતી સાંભળતા તો મને દયા આવી ગઈ. મેં તો કઈ વાંધો નહીં. મેં તો તારું નામ લખ. એનું નામ આખું લખ્યું. નામ લખીને મેં તો ભલે તું મને કાલે મળજે.
એ ગયો ત્યાં ઓલો યજમાન લેવા આવ્યો. મેં કીધું 2 જ મિનિટ ઉપર આવો ને. એટલે આવ્યા. મને કે કેમ સ્વામી બોલો, કઈ જરૂર છે? બધું આ એક જરૂર છે. કેમ? મેં કીધું આ માણસને ઓળખો જ તમે? હવે એની આને જોબ કરી લીધો, ઓળખતો જ હોય ને. તો હા સ્વામી ઓળખો છો. તમે એને ફરીવાર પાછા તમે નોકરીમાં લઈ લ્યો. અને મેં કીધું એટલે એનું મોઢું હું વાંચી શકતો હતો, આને ન ગમ્યું એમ. મેં કીધું આને ગમ્યું નથી, પણ હવે કથાનો મારો યજમાન એટલે ક્યાં જવાનો હતો? 9 દાડા સુધી તો મારા કંટ્રોલમાં ખરો જ ને. એને નહોતું ગમતું, પણ હવે એનો રસ્તો નહોતો. છતાંય મોઢું બગાડી મને કહે સ્વામી જેવી તો મેનેજર બધું સંભાળતો હોય છે, એટલે મેનેજરને હું જોઈશ, વાત કરીશ. મેં તો વાત કરીશ એમ નહીં, તો આમાં લખ્યો છે. તો મને કહે પણ એ જગ્યા તો મેનેજરે પૂરી દીધી છે સ્વામીજી. મેં તો 6 પૂરી દીધી. એક જગ્યા નવી ઊભી કર, એક જગ્યા નવી ઊભી કર, પણ એ છોકરાને તો રાખી લે. મેં આગ્રહ કર્યો એટલે વધારે ન બોલી શક્યું. મને કે કાંઈ વાંધો નહીં, મોકલજો ને રાખી લઈશ. એમ નહીં, હું તો સ્વામિનારાયણનો સાધુ અહીં નીચે લખ પાછો તું. તો આ મને કઈ વયો જાય, ઓલો છોકરો બિચારો તારી પાસે આવે, તું પાછો એમ કે 15 દી પછી મળશો એમ. ત્યાં તો વયો જાવ મળવા પાછો. એમ નહીં, અહીં લખ. મેનેજર પર ભલામણ લખી દે કે આ છોકરા રાખી લેવાનું, સાઇન કરવી છે. એટલે એને લખી દીધી મેનેજર પર ભલામણ. બધું ચિઠ્ઠી પછી મને આપો તમે. એટલે મારી સામે જે હસ્યો, સ્વામિનારાયણના સંત પાકા હોય. બધું બેવડે દોરે કંઠી છે, અમારી ડબલ છે. પાકા જ હોય ને, નહીં તો તમે અમારી માથે હાથ ફેરવી જાય. અને ઘણા તો અમારી માથે વાળ નથી તો હાથ ફેરવી જતા હોય. બોલો, તમને વાળ વાળાને તો બહુ હાથ ફેરવી જાય, પણ અમારે તો કાંઈ નથી માથે તો હાથ ફેરવી જતા હોય. હવે છોકરો આવ્યો એટલે ગેટ ઉપર ઉભો જ તો હું ગાડી આવી એટલે મને કે બાપુ જય સિયારામ. મને તો જય સ્વામિનારાયણ, જય સિયારામ. આલે આ ચિઠ્ઠી, જોમાં મેનેજરની ભલામણ છે, જાજી. એ છોકરો ગયો, મારી કથા પૂરી ન થઈ ત્યાં ફરી પાછો આવ્યો. બધું કેમ ભાઈ? તો કે મને રાખી તો લીધો હતો, પણ મેનેજરે પછી ના પાડી. એટલે મેં કીધું ભલા માણસ, જ્યાં આપણે જોબ કરીએ ને ત્યાં ભત્રીજો થઈને જોબ કરાય, કાકા થઈને જોબ ન કરાય. મેનેજરને ન ગમતું હોય એવું આપણે નહીં કરવું જોઈએ. એમ થોડોક ટાઈમ વધારે માગે તો વધારે આપવું આપણે. એટલે એની આંખના આંસુડાને કહેતા હતા કે એમાં મારી કોઈ ભૂલ નથી, પણ મારું ભાગ્ય જેવું છે. એના સંબંધીને એને રાખવો હતો એટલે વળી પાછો મને છૂટો કર્યો છે. મારો કહેવાનો આશય એ છે કે હું ગાંઠ મારવા ગયો 2 વાર, મેં ગાંઠ મારી તો મારાથી ગાંઠ ન વળે. એટલે આ પાટો ભગવાન ચડાવે તો ચડે, બાકી બીજા કોઈથી ન ચડે. ઈશ્વર જો પાટો ચડાવે તો ચડે, બાકી અમે ગાંઠ મારવા જઈએ તો અમારી ગાંઠી વિખાઈ જતી છે. એટલે આ કથા બહુ સુંદર છે. પ્રથમ સ્કંદની, જેમાં પરીક્ષિત જન્મની કથા છે. એ તો ભગવાન જ કરી શકે, બાકી કોઈ ન કરી શકે. તો પરીક્ષિતોધર હાજર છે, જન્મ કર્મ વિલાપનમ. પરીક્ષિતોધર હાજર છે, જન્મ કર્મ વિલાપનમ. સંસ્થાન ચ પાંડુપુત્રાણામ, સંસ્થાન ચ પાંડુપુત્રાણામ. વાક્ષ્ય કૃષ્ણ કથોદય, વાક્ષ્ય કૃષ્ણ કથોદય. સંસ્થાન ચ પાંડુપુત્રાણામ, વાક્ષ્ય કૃષ્ણ કથોદય. જન્મ કર્મ વિલાપનમ. તુઠ આદર્શે જન્મ કર્મ વિલાપનમ. સંસ્થાન પાંડુપુત્રાણામ, વાક્ય કૃષ્ણ કથોદય. સંસ્થાન પાંડુપુત્રાણામ, વાક્ય કૃષ્ણ કથોદય. વાક્ય કૃષ્ણ કથોદય. સંસ્થાન ચ પાંડુપુત્રાણામ, વક્ષ્ય કૃષ્ણ કથોદયમ. સુત પુરાણી કહે છે, શૌનકાદિક ઋષિઓ, હું તમને પરીક્ષિતના જન્મની કથા કહીશ, જેનાથી ખ્યાલ આવશે ભગવાનની શરણાગતિ વાળો જે જીવ હોય એની ભગવાન હર કોઈ પ્રકારે કરીને રક્ષા કરે છે.
ઘણીક વાર આપણને ભગવાન આપણી સાધનાનું લેવલ ઊંચું હોય ને તો પ્રત્યક્ષ આવે. જેમ નરસિંહના બાપનું શ્રાદ્ધ કરવા આવ્યા હતા. ઘણા ઘણા ઇતિહાસો છે. દાદા ખાચરની રક્ષા કરી ગયા, પેલા જીવરામ ભક્તની રક્ષા કરી ગયા, વાંકાનેર વાળાની. ભગવાન પ્રત્યક્ષ આવે, પણ લેવલ ઊંચું હોય તો. મિડલ લેવલ જો આપણું હોય તો છગન મગનના વેશમાં આવે, અને છગન મગનના વેશમાં આવીને કાર્ય કરીને વયા જાય. પછી આપણા મગજમાં એમ થાય કે આ ભાઈ બહુ સારો, બહુ સારો, એમ મારું કામ કરી દીધું. ઓળખાણ નહોતી તોય થઈ ગયું, પણ એ ભાઈ નહોતો, એ ભગવાન એના વેશમાં આવ્યો. હું સેન્ટ્રલ આફ્રિકા જયારે ગયેલો, પછી અમે ત્યાં ઉતર્યા, ત્યાંના એરપોર્ટ ઉપર લુસાકા. હવે તેને હેલ્થ વિભાગમાં ગયા. હેલ્થ વિભાગના અધિકારીએ અમારા પાસપોર્ટ લઈ લીધા અને અમને કંઈક એક બાજુ બેસવાયા. હવે સ્વાઈલી ભાષા અમે કંઈ સમજીએ નહીં ભાષામાં, અને બધા બ્લેક લોકો છે, એમ બ્લેક પીપલ બધા ટોટલી, અને એ લોકો તો જલ્દી સમજવા તૈયાર નહીં. એમ એની કરતા પેલા ગોરા લોકો હારા કે થોડુંક સમજે ખરા. એટલે અમે તો બેઠા ગૂંચવાના કે હવે શું કરશું. એટલે જઈને પૂછ્યું કે ભાઈ શું છે, અમને કેમ બેસાડ્યા છે? તો અમને કહે છે કે તમારી પાસે યલો ફીવરના સર્ટી કેમ નથી? એમ કીધું ભાઈ યલો ફીવરના સર્ટી તો ઇન્ડિયા સહારા વાળો માગે, તમારે સ્મોલ પોક્સના સર્ટી હોવા જોઈએ. એ બરાબર, તમારી છે જ, અમારી ફાઇલમાં છે આ સ્મોલ પોક્સના. તો કે નહીં, યલો ફીવરના સર્ટી જોઈએ. એટલે હું તો બેઠા, હવે શું થાય? બાર હરિભક્તો બધા રાહ જોવે, ઇમિગ્રેશન એન્દ્રવિલાને આવવા દઈને ઇન્ટરનેશનલ એરપોર્ટ. મહારાજને યાદ કર્યા, પ્રભુ હવે તો હલવાણા છે. ત્યાં એક યુવાન આવ્યો, મુસલમાન જેવી દાઢી, 35-40 વર્ષનો હશે અંદાજે. હિન્દી ભાષામાં અમને કે અહીંયા કેમ બેઠા છો? કીધું ભાઈ આ અધિકારી હેલ્થ વિભાગનો છે ને, યલો ફીવરના સર્ટી માંગે છે, બિનજરૂરી એમ હાવ. તો મને કે ગભરાશો નહીં, ગભરાવું નહીં, કે લાવો પાસપોર્ટ. કે એટલે મનેથી વજાયનો દેશ, આ કાળી પ્રજા, આ ભાઈ કોણ છે ઓળખતા નથી, વળી જો પાસપોર્ટ લઈને વિયુરી ગયું તો અહીંયા અમારો કોણ ધણી પાછો. એટલે મેં તો હું હારે આવું, એટલે સમજી ગયો, વાંધો ને તમે તારે આવો સાથે આવો, ફાઇલ લઈ લો તમારી. અમે ગયા તો એ કેબિનની અંદર ગયો ને અમે તો બહાર ઉભા રહ્યા. ભગવાન જાણે ઓલારે હું એને વાત કરીએ તો એ જાણે, ભગવાન જાણે. પહેલા અમને તરત એન્ટ્રી સ્ટેમ્પ મારી દીધા. એટલે પાસપોર્ટ લઈને અમને કહે કે લો બાપુ જાઓ, ગભરાવું નહીં, કે ક્યારેક આવું કામ હોય ને તો કહેજો, પાછા મને સેવાનો મોકો મળે ને. કે એટલે મેં તો ભારોભાર એના વખાણ કર્યા મનથી કે ભગવાન આની પર દયા કરજે, આના બૈરા છોકરા સુખી થાય. આ માણસે હેલ્પ જો ન કરી હોત તમે હેરાન થઈ જાતે. એ વખતે તો મને ખ્યાલ ના આવ્યો કે આ ભગવાન કરી ગયો. એમ સમજાય ને, કોઈ સારો સજ્જન માણસ કામ કરી ગયો આપણું. હવે ત્યાંથી પાછા જયારે અમારે આવવું હતું ત્યારે ઇન્ડિયા એરોપોર્ટ યલો ફીવરના સર્ટી માગે. એટલે અમે યલોના ઇન્જેક્શન દીધા, યલો તાવના, અને ડોક્ટર પાસેથી સર્ટિફિકેટો મેળવ્યા. પછી અમારી જે ફાઇલ હતી એ પ્રેમજીભાઈ કરીને છે તાંજાનિયાના, એ વખતે ત્યાં હતા. બધું તમે જોઈ લો ને, વળી પાછો ઓલ્યો ક્યાંક ઇન્ડિયા વાળો હેરાન ન કરે અમને. એ 2-3 હરિભગતને બતાવી ફાઇલ, તો ના સ્વામી ફાઇલ બરાબર છે, કોઈ વાંધો નથી. એ સહારા જ્યાં ઉતર્યા પાછા અમે, ત્યાં વળી પાછા અમે અટકાવ્યા. મહારાજ બેઠી એક બાજુ, પણ અહીંયા તો બહુ ગભરામણ થતી નહોતી, કારણ કે આઈના દેવને કયું ફૂલ ચડે એ અમે જાણતા હતા. અહીંયાના દેવને ચંદન ચડે છે, ધતુરો ચડે છે, ભાંગરો ચડે છે, ખબર હતી. એ આ બધા ભાંગરા વાળાની અમને અનુભવ. એટલે કીધું અહીં વાંધો ને, પોકી બોલશો. બેઠા, પણ એક ફ્લાઇટ જ્યાં પૂરી થઈ ત્યાં બીજી ફ્લાઇટ આવી, પછી એનું પાછું પેસેન્જર આવ્યું. તો કીધું આમનામ તો ફ્લાઇટો આવ્યા કરશે ને, આપણો કાંઈ છેડો નહીં છોડે. એટલે કીધું કે ભાઈ તારે શું કરવું છે એમ, તે બોલો ને. તો કને બેઠો, કઈ બોલે મોઢામાંથી તો સમજીએ. ત્યાં એ જ યુવાન પાછો આવ્યો, એ જ યુવાન જે અમને લુસાકાના એરપોર્ટ ઉપર મળ્યો તો એ જ આવ્યો. એટલે મેં પૂછ્યું કેમ બેઠા અહીંયા?
કીધું ભાઈ ન્યા થયું એવું જ અહીં થયું છે? તો કહો તમે ગભરાઈ ગયા ને, હું હમણાં જ આવ્યો, આ ફ્લાઇટમાં જ આવ્યો કે. એટલે એમને એમ કે ક્યાંકથી આવ્યો હશે ભાઈ, શું તકલીફ છે? તો કે આવડા એલોના સર્ટીમાં જાય છે. તો આપો ને સ્વામી, એલોના સર્ટી તો આપવા જ પડે છે. કીધું અમે ઇન્જેક્શન લીધા છે, એલોના સર્ટી છે મારી પાસે. તો હવે ભૂલ ખરી, અમારી ભૂલ ત્યાં હતી કે ડોક્ટરે જે સાઇન મારી એમાં હોદ્દાનો સ્ટેમ્પ નહીં મારેલો. તો હોદ્દાના સ્ટેમ્પ વગરની સાઇન માઇન્ડ નહીં થતી હોય એમ. એટલે ઓલે અધિકારીએ વાંધો ઉઠાવેલો કે નીચે હોદ્દાનો સ્ટેમ્પ નથી, એટલે સાઇન ખોટી ગણાય. એટલે તમને ઇન્જેક્શન આપવા પડશે ને 8 દાડા એરપોર્ટમાં રોકવા પડશે. એટલે ભાઈ અહીં કોની યારે કથા કરીશું અમે, તો 8 દાડા અમને રોજ. એટલે પેલો કહે છે કે વાંધો નહીં, પાસપોર્ટ મને આપો, તમે આવો. પેલો વિશ્વાસ બેસી ગયો. કીધું નાના તમે પાસપોર્ટ લઈ જાઓ. એ અંદર જઈ સ્ટેમ્પ મરાઈ ગયો પાછો. ભગવાન જાણે એને હું ગુરુ મંત્ર આપ્યા હોય. એમને કહે છે કે લઈ લો સ્વામીજી પાસપોર્ટ. એ પાસપોર્ટ લઈ અને એની સાથે અમે વાતચીત કરવા માંગતો હતો. હું કાનું એડ્રેસ લઈ લઈએ, આનો આભાર માની લઈએ, ક્યારેક ટેલિફોનથી વાત કરીએ, ક્યાં દેશનો છે એમ. એશિયન લાગતો હતો સ્કિન ઉપરથી, પાકિસ્તાની હોય કે પછી બંગાળી હોય એવો લાગતો હતો દાઢી ઉપરથી. હવે એની સાથે કંઈક વાત કરવાને જાય ત્યાં પેલા લોકોની ભીડ હતી, ફ્લાઇટ આવી હતી, એટલે એમાં ક્યાં જતો રહ્યો એ જ અમને ખબર નહીં પડે યાર. અમારી આંખ પછી ચારાને પકડી ન એકી કે આ માણસ ક્યાંય ગયો. ત્યારે મને લાઈટ થઈ કે આ બીજો કોઈ નહીં આવ્યો, આ બીજો કોઈ નહીં આવ્યો, આ ગરડા વાળો જ આવ્યો. આ ગઢડા વાળો જ આ વેશમાં આવી ગયો, મારું કામ કરી છે. મારો કહેવાનો આશય કે આપણું લેવલ જો વધારે ઊંચું હોય તો ભગવાન પ્રત્યક્ષ આવીને તમને મદદ કરે. તમારું લેવલ જો મીડિયમ હોય તો આવા છગન મગનના વેશમાં આવે. અને હાવ થર્ડ લેવલ જો હોય, હાવ થર્ડ લેવલ હોય તો સ્વયંભૂ તમને જ એવા કંઈક વિચાર આપે, તમારા ઘરના સભ્યો છે એને કોઈને એવા વિચાર આપે કે જેનાથી એ કાર્ય આપણું સહેલું થઈ જાય છે. બાકી ભગવાનનો જે આશ્રિત થાય છે એનું ભગવાન અવશ્ય ધ્યાન આપે છે. આવું હિન્દુ ધર્મનું બહુ મક્કમપણે માનવું છે, આવું હિન્દુ સંસ્કૃતિનું બહુ મજબૂતપણે માનવું છે. એમાં જરાય હિન્દુ સંસ્કૃતિને ડગમગાટ નથી. 151% હિન્દુ સંસ્કૃતિ એમ માને છે કે ભગવાનનો શરણાગતિ જે હોય છે એની ઈશ્વર અવશ્ય રક્ષા કરે છે. તો પરીક્ષિતના જન્મની કથાથી સુત પુરાણી કહે છે, હું તમને બહુ સરસ આ વાત કરું કે મહાભારતના યુદ્ધનો 18મો દિવસ. યદામૃતે કૌરવ સંજયાનામ, યદામૃતે કૌરવ સંજયાનામ, યદામૃતે કૌરવ સંજયાનામ, યદામૃતે કૌરવ સંજયાનામ. વિરસ્વતો વીરગતિં ગતેષુ, વિરસ્વતો વીરગતિં ગતેષુ, વિરસ્વતો વીરગતિં ગતેષુ, વિરસ્વતો વીરગતિં ગતેષુ. વૃકોદરાવી જગદાભિમર્શ, વૃકોદરાવી જગદાભિમર્શ, વૃકોદરાવી જગદાભિમર્શ, વૃકોદરાવી જગદાભિમર્શ. ભગ્નોરુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે, ભગ્નોરુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે, ભગ્નોરુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે, ભગ્નોરુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે. યદામૃતે કૌરવ સંજયાનામ. મહાભારતના યુદ્ધના 18મા દિવસથી પ્રથમ સ્કંદે કથા સ્ટાર્ટ કરી કે મહાભારતના યુદ્ધનો 18મો દિવસ, જેમાં કૌરવોનો પરાભવ થયો, પાંડવોનો વિજય થયો. કૌરવ પક્ષમાં ખાલી 3 જણા બચ્યા હતા, કૃતોર્મા, કૃપાચાર્ય અને અશ્વત્થામા. બાકીનો આખો કૌરવ પક્ષ ખલાસ થઈ ગયો હતો. આ કૌરવ પક્ષમાં 2 તો એવા યોદ્ધા હતા કે પાંડવો સારી જિંદગી સુધી યુદ્ધ કરે તો એનો વાળ વાંકો ન થાય.
આવા બે બહુ બાણાવળી સમર્થ યોદ્ધા હતા. એક યોદ્ધાનું નામ હતું ભીષ્મ પિતામહ. કોઈના બાપની તાકાત નહીં, કોઈના બાપની તાકાત નહીં કે ભીષ્મનો કોઈ વાંકો વાળ કરી શકે. એ તો દ્વારિકાધીશનો આશ્રય, દ્વારિકાધીશનો આશ્રય, इसलिए ભીષ્મ ધરાશાયી થાય. બાકી હજી સુધી ભીષ્મનો વાળ વાંકો કરનાર કોઈ જન્મો નથી, જન્મશે પણ નહીં. આવો યુગ પુરુષ હતો ભીષ્મ પિતામહ. અને બીજો કર્ણ. કર્ણ એટલો અદભુત પુરુષ હતો, સૂર્યનો પુત્ર હતો, એટલો બધો દાનેશ્વરી હતો. આજે પણ એમ કહેવાય છે દાનેશ્વરીમાં કે કર્ણ જેવો દાનેશ્વરી થયો નથી, થશે પણ. આ કર્ણ જો મરાણો હોય તો અર્જુનની તાકાતે નહીં, અર્જુનની તાકાતે નહીં. એ ભગવાન દ્વારિકાધીશની ઈચ્છાથી કર્ણનો વધ થયો. બાકી પાંડવો થાકી જાત તો કર્ણનો વાળ વાંકો ન કરી શકત. આવા બે યોદ્ધાઓ હતા એ પક્ષમાં. છતાંય પર એક ભગવાન ભૂલ્યા. એ લોકો ભગવાન ભૂલ્યા, જેને કારણે કે ધૃતરાષ્ટ્રને છેલ્લે કોઈ પાણી પાનારું નહોતું, કોઈ પાણી પાનારું નહોતું. 100 દીકરાનો બાપ, 100 દીકરાનો બાપ, બોલો 100 દીકરાના બાપને કોઈ પાણી પાનાર નહીં, પાણી પાનાર. એ મર્યો છે ત્યારે અગ્નિ કોણ મૂકે એને, કોણ મૂકે? પાંડવો જ મૂકે ને. એ તો જો કે જીવતા આમ તો હળગાવી દીધા જેવો જ હતો. ઘણા તો છે ને, ઘણા તો એ ઘરની ચાદર ઓઢાડી દેવાનું મન થાય, હુતા ધારા હોય. હાફ જોવો તમે, હાફ માણા બનાવ્યા કુદરતે. બાકી આપણને એમ થાય કે અમે તો કરડિયામાં રાખીએ ધારા વાટ. ખરે કરડિયા વાળી કાઢવામાં સુખ નહીં, સુખ નહીં. હવે એમાંથી આ 3 બચેલા. દુર્યોધનની જાન તો ભીમની ગદાથી તૂટી ગયેલી. આ 3 જણા દુર્યોધનને ખોળતા ખોળતા જે સરોવરને કિનારે ભીમની ગદાથી દુર્યોધનની જાન તૂટી ગઈ હતી ત્યાં આવ્યા. હવે એમાં અશ્વત્થામા જે તો દ્રોણ પુત્ર, એ દુર્યોધનનો જીગરજાન દોસ્ત હતો. એટલે ભીમની આ દશા જોઈ, દુર્યોધનની આ દશાને જોઈ અને અશ્વત્થામા મળ્યો રડવા. એટલે દુર્યોધન કહે છે તું રડીશ નહીં. તો કે પણ તારા જેવા મિત્રની આ દશા. દુર્યોધન કહે છે કે મિત્રનું ઋણ જો ચૂકવવું હોય તો હજી તારી પાસે સમય છે. તો કયો? તો 5 પાંડવમાંથી એકનું માથું જો લાવીને મારી સામે ધરી દે તો મિત્રના ઋણમાંથી તો મુક્ત થઈ ગયા. મરવા પીડ્યો, મરવા પીડ્યો. તો માણસ તમે જોવો કેવા થાય છે. બહુ સંભાળીને હાલજો, બહુ સાવધાનીથી હાલજો. ઘણા લોકો ફિલોસોફીની વાતો કરે, એમાં હું હવે તો એની અરે બસ બેસીએ, આપણે ક્યાં દારૂ પીએ છીએ ભલા માણે, એની અરે પણ તો હું કરવા બેહાશે કાંઈ કારણ, એની અરે બેહે શું કરવા? એવા માણસોનો સહવાસ કરવો જ નહીં, કરવો જ નહીં. એમાં કોઈ ફાયદો નહીં થવાનો, તમને નુકસાની જ થવાની, નુકસાની જ થવાની છે. સારા માણસનો સહવાસ કરવો. એમાં દીકરીઓ માટે તો ખાસ હિન્દુ ગ્રંથોની ભલામણ છે કે એવી દીકરીઓની હારે જ બેનપણી રાખો કે જેનાથી સારા સંસ્કારો આવે. તમારે તો બીજાનું ઘર શોભાડવાનું છે. અને બાપને ઘરે નિભાવી લે, બાપને ઘરે ઘર નિભાવી લે. પારકે ઘરે તો ઈંચે ઈંચનું માપ નીકળે, પારકે ઘરે તો ઈંચે ઈંચનું માપ નીકળે. બાપનું ઘર નથી કે જ્યાં આપણને કોઈ નિભાવી લે, આપણી ભાષાને, આપણા કુસંસ્કારોને, આપણા સ્વભાવને કોઈ ન નભાવી લે, કોઈ ન. જીવતા હળગાવી દે, હળગાવી દે. નભાવવાની ક્યાં વાત ચાલે છે? એટલે બહુ ખ્યાલ રાખો. હિન્દુ ગ્રંથોએ જે વાતો આપણને કરી છે ને બહુ સરસ કરી છે, પણ દુર્ભાગ્ય છે આપણું કે આપણને આપણા ગ્રંથોમાં શ્રદ્ધા નથી, શ્રદ્ધા નથી. આવા ગ્રંથો વિશ્વમાં તમને ક્યાંય નહીં મળે, તમને ક્યાંય જોવા નહીં મળે. આજે પણ એ જે વ્હાઇટ પીપલો છે, બધા યુરોપ કન્ટ્રીના જે લોકો છે, એ લોકોને ગીતા અને શિક્ષાપત્રીનો આજ ખ્યાલ આવ્યો છે, તો આજે ગીતા અને શિક્ષાપત્રીને માથે લઈને નાચે છે લોકો. અને ગીતા અને શિક્ષાપત્રી એટલું સરસ બોલે, એટલું ફાઇન બોલે તો ઘડી પર આપણને એમ થાય કે હવે આપણે જેની ધરોહર છીએ
આપણને તો કશી ખબર નથી ને આ લોકો કેવી સરસ ગીતાની શિક્ષાપત્રીની વાતો કરે છે. લેટિન અમેરિકામાં તમે જો, લેટિન અમેરિકામાં તે સ્પેનિશ ભાષા ત્યાં ચાલે છે, પણ આ સ્પેનિશો સ્વામિનારાયણનું મોટું મંદિર કર્યું અને એની અંદર એ બધા સત્સંગી થઈ ગયા. ભગવાન સ્વામિનારાયણની ધૂન કરે, આરતી કરે, પૂજા કરે, નામ બદલી નાખ્યા. કોઈ ઘનશ્યામ ને કોઈ રામ ને કોઈ કૃષ્ણ ને કોઈ આવા નામ પડ્યા. છોકરીઓના નામ બદલી નાખ્યા, રાધા ને સીતા ને કૌશલ્ય, આવા નામ. ત્યારે આપણને એમ થાય કે આ મીઠ ખાનારી પ્રજા એ આપણી સંસ્કૃતિ તરફ આગળ વધે છે અને ગંગાજળ પીનારા આપણે એ દારૂ તરફ આગળ વધીએ છીએ. નથી લાગતું આપણે કંઈ ભૂલીએ છીએ? ઘણું ભૂલીએ છીએ. એ લોકો ત્યાંની રહેલી લેડીસો હવે એને કેટલા હસબન્ડ હોય તો એ જાણતી હોય. ઓછા 7-8 વખત તો મેરેજ કરતા જ હોય છે લોકો. એ કોમન વાત છે આખી. એના છોકરાને પૂછો ને તો એમાં ઘણાને ખબર જ ન હોય મારો બાપ કેટલા નંબર નો. આ સ્થિતિમાં રહેનારી પ્રજા જે ચડ્ડી પહેરતી હતી, લેડીસો જે ચડ્ડી પહેરતી હતી, એ આજ ગીતા અને શિક્ષાપત્રીને વાંચે છે અને એને હાડી પહેરે છે, સ્કર્ટ પહેરે છે. અને આપણે સ્કર્ટ કાઢીને આપણે ચડ્ડીમાં એવા જો આ ઊંધું છું બધું. આ સુધર્યા કે બગડ્યા? કહેવાય. હું યુકેમાં ગયો હતો, લંડનમાં, એક ભાઈને ઘરે. તો ઠાકોરજીની આરતી બધું પૂરું થઈ રહ્યું પછી ઘરનું ફેમિલી બધું બેઠું હતું. એક કાકા એના ખોળામાં એક છોકરું નાનું બેઠું હતું. એટલે કહે છે જા બાપજીને પગે લાગ્યા. નાનું છોકરું લાવીને પગે લાગ્યું. એ પગે લાગ્યું એટલે મને કહે છે સ્વામી દીકરીનો દીકરો છે તો આશીર્વાદ આપો, ડાયો થાય. નાનું છોકરું હતું. મેં સારું, ભગવાન ડાયો કરશે. છોકરું બેસી ગયું. એ 2 મિનિટ થઈને પેલા કાકા સામે લેડીસો બેઠી હતી થોડેક છેટે. એટલે કહે છે કે સ્વામીજી પેલી બેબી છે ને એ મારી બેબી છે, બસ મહારાજને સંભાળીને આશીર્વાદ આપો કે એના લગ્ન થઈ જાય. અને હું તો ઊંડો ઉતર્યો કે હમણાં જ વાત કરતા હતા વડીલ કે આ બેબીનો બાબો છે અને વળી કહે છે કે આશીર્વાદ દેજો એના લગ્ન. એટલે મને એમ થયું કે 2 છોકરીઓ છે. એટલે મેં તો તમારે કેટલી બેબી? મને કે એક જ મહારાજ, એક દીકરી દીધી ને એક દીકરો દીધો છે. આ તો ગોંચવાનું બરાબર. સૂત્રફેણી જેવું છું ખંભાતની. તાર દેખાય બાકી બંડલ કરતા ફાવે નહીં કે આનો મેળ કેમ બેહારો. મેં તો કાકા માફ કરજો પણ આ બાબો કોનો? તો મને કે એનો છે સ્વામીજી. તો એનો બાબો છે તો સેકન્ડ મેરેજ? અરે મને કે ના હજી તો ફર્સ્ટ મેરેજ જ છે. પણ મેં તો કાકા મને કઈ ગળે નથી ઉતરતું. તો મને કે પહેલા વહેલા તમે અહીંયા આવ્યા છો? ભાઈ હું તો આ 10મી વાર આવ્યો અહીંયા, પણ આવું કોઈ જોયું નથી. આ નવો અધ્યાય છે. આ અધ્યાય કોઈ દી આવ્યો જ નતો. તો મને કે સ્વામી આ તો બધો સુધારો થઈ ગયો છે. એટલે તો મને કે છોકરા છોકરીઓ હોય તો હારે ફરે, હારે રહે, બાબાનો જન્મે થઈ જાય, બોન થાય, પછી ગમે તો મેરેજ કરે, ને તો નહીં કરે. આ સુધર્યું કેવાય? હળગ્યું કહેવાય. કેવાય આ સુધારો કહેવાય? આને તો હળગી ગયું કહેવાય. આમાં તમને સુખ નહીં મળવાનું ક્યાંય. જ્યાં સુધી યુવાની છે ત્યાં સુધી એ પાગલતાનો નશો છે. એટલે આ બધું સારું લાગે છે. બાકી એમાં સફળ કોઈ થયો નથી ને કોઈ થશે પણ નહીં. એમાં કોઈ સફળ ન થાય. એ તો આંખેથી જ જોઈ શકાણું છે. હજી સુધી કાનથી કોઈએ દ્રશ્ય જોયું હોય એવું સાંભળ્યું નથી. હાવ ખોટી વાત. આંખેથી જ દેખાય. એમ ધર્મના ચોકઠામાં રહેવાથી સુખી થવાય. બાકી એને છોડીને કોઈ સુખી થયો એ વાત હાવ ખોટી છે. એ ભ્રમ છે બુદ્ધિનો. એ સત્ય હકીકત નથી. એટલે પેલું દુર્યોધન એમ કહે છે કે તું 5માંથી 1નું માથું લાવી આપજે. અને અશ્વત્થામાને તાન ચડ્યું એટલે કહે છે કે સવાર સુધીમાં બનશે તો 5 ના લાવી, નહીં બને તો 1નું લાવીશ. દુર્યોધન કહે છે જો 1નું લાવે તો ભીમનું લાવજે. તો કે એનું જ લાવું કે
આ ત્રણેય જણા ઊભા થયા. રાત્રિ થઈ ચૂકી હતી. ત્રણેય જણાએ અંધારામાં નિર્ણય કર્યો કે પાંડવોને ઊંઘતા જ પહોંચાય, બાકી નહીં પહોંચાય. આજે વિજય થયો છે ને એનો, એટલે 18 દિવસના થાક્યા પાક્યા બધા હુઈ જાય. ચોકીદારો ઊંઘી જવાના, એમ જાણે છે કે પાંડવોનો વિજય થઈ ગયો, કૌરવોનો પરાભવ થઈ ગયો છે. એટલે ચોકીદારો ઊંઘી જાય, પાંડવો ઊંઘી જાય, અને ઊંઘતા પાંડવોના માથા કાપી નાખવા. આ નિર્ણય લઈને અશ્વત્થામા જે આગળ વધે તો રાત્રિના 12 વાગેલા. ભગવાન દ્વારકાધીશ કુટિયામાં સૂતેલા સફાળા બેઠા થઈ ગયા. ભગવાન દ્વારકેશને લાગ્યું, ઓહો, આ પાંડવો તો ઘસઘસાટ ઊંઘે છે. હમણાં જ પેલો પાપી આવશે, એના પાંચેના માથા કાપી નાખશે. દેખો આ શરણાગતિનો પ્રભાવ, આ શરણાગતિનો પ્રભાવ. ઈ જાગે, ઈ જાગે. આપણે જાગવું ન પડે. ચાદર ઓઢી નસકોરા બોલાવ્યા કરો. ખીચડી ખાઈને ટેસ્ટથી ઢીલી ખીચડી અંદર નાખો ઘી, અને પછી છાશ. જો ઊંઘ આવે મીઠી, હું કરવા જાગો, હું કરવા જાગો. અને કદાચ તમે જાગી બેડમાં બેઠા બેઠા હાય હાય કર્યા કરો તો આપણી ચિંતા કરવાથી તો બીપી લો થાય, તા તો એટેક આવે. આપણી ચિંતાથી કે પરિણામ બદલવાનું છે, એ તો પરિણામ તો એવડો ઈ બદલે, પરિણામ તો એ બદલી શકે, આપણાથી ન બદલાય. દ્વારકાધીશની ઊંઘ ઉડી ગઈ. તરત પેલા પાંચેયને જગાડ્યા. પાંચેયને જગાડીને કહે છે કે અવાજ નહીં કરવાનો, મારી પાછળ પાછળ આવો. હવે રાત્રિના 12 વાગે ભગવાન છાવણીમાંથી પાંચે ભાઈઓને બહાર લઈ ગયા, અને જેવા એ પાંચે બહાર નીકળ્યા, અંધારાની અંદર દેખાતા બંધ થયા, ત્યાં ઓલા ત્રણેય જણા આવ્યા. એ ત્રણેય જણામાં 2 ગેટ ઉપર ઉભા રહ્યા, કૃતવર્મા, કૃપાચાર્ય. અશ્વત્થામા અંદર ઘૂસ્યો તો સૌથી પહેલો દ્રૌપદીનો ભાઈ હુતેલો ધૃષ્ટદ્યુમ્ન, જે પાંડવનો સરસેનાપતિ હતો, એને સીધો જ બરછીનો ભાલો ઘુસાડી દીધો. ધૃષ્ટદ્યુમ્ન એક મરાણો. એની બાજુમાં જે મહારથી યોદ્ધાઓ સૂતા હતા, એને એક પછી એક અવાજ જ થવાનો, એક જ ગાયે 2 ભાગ જ, બોડીના એક જ ગાયે 2 ભાગ કરે. અવાજ થાય તો કોઈ જાગે ને. એ પાંડવની કુટિયામાં પ્રવેશ્યો. વિચાર થયો, દ્વારકેશ બી ઊંઘતો હશે, દ્વારકેશ બી, પણ પાંચના માથા કાપ્યા પછી દ્વારકેશનું કાપવું છે. જ્યાં કુટિયામાં આવીને જોવે તો પાંડવની પછીના વિભાગમાં દ્રૌપદીના 5 દીકરાઓ સૂતેલા. હવે ઠંડીને હિસાબે ચાદરો માથે ઓઢેલી, એટલે આને નિર્ણય લીધો કે આ પાંચે પાંડવ જ હોય, બીજે ક્યાંય પાંડવ તો છે જ નહીં. એ લાઈનમાં ઉભો રહ્યો અશ્વત્થામા, અને વિશાળ મોટું ખડક કાઢ્યો. એક જ ઘા મારતા પાંચેના માથા એક ઘાએ કાપી નાખ્યા. એ 5 માથાને ઝાલ્યા. ઝાલીને અટ્ટહાસ્ય કર્યો કે આજે તો પાંડવ સૈન્યમાં કોઈ ન બચ્યું. આજ વિજય દુર્યોધનનો ઘોષે. મહારાજા દુર્યોધન કી જય હો, મહારાજા દુર્યોધન કી જય હો. આટલો અવાજ કરી અને માથા લઈને રવાના થઈ ગયો. ઓલો અવાજ જે કર્યો ને એનાથી લેડીસો બધી જાગી ગઈ. લેડીસો આવી ગયા, જોવે ને એક બાજુ ધૃષ્ટદ્યુમ્નની બોડી પડેલી ને એક બાજુ આ 5 છોકરાઓ કેટલાય મહારથીઓને મારી નાખેલા. એ દ્રૌપદી સતી આ દ્રશ્ય જોયું એટલે દ્રૌપદી ઊભા થઈને પછડાય કે મારા 5 દીકરાના માથા કોઈ કાપી લઈ ગયું. ચોકીદાર થકી જાણવા મળ્યું કે અશ્વત્થામા લઈને જતો હતો. ત્યાં ભગવાન અને પાંડવો પાછા આવ્યા. આ દ્રશ્ય જોયું, અર્જુન હચમચી ગયા કે અમારી પાછળ કોઈ પાણી પાનાર ન બચવા દીધો એને. આ 5 જ દીકરા બાકી રહ્યા હતા દ્રૌપદીના, બાકી તો યુદ્ધમાં બધા કપી ગયા. દ્વારકેશને કહે છે, પ્રભુ એક વાત તમને પૂછી લઈએ કે અમને 5 ને જગાડ્યા, આ બધાને જગાડ્યા તો તમને શું વાંધો હતો? ભગવાન દ્વારકેશ બોલે કે અર્જુન શાંત થા, શાંત થા. ઈશ્વરી પ્રકૃતિનો જવાબ નહીં માંગવો, જવાબ નહીં માંગવો. નહીં મહારાજ,
અમને 5ને જગાડ્યા, બધાને તમે જગાડ્યા તો શું વાંધો આવતો હતો? ભગવાન કહે તો સાંભળી લો અર્જુન કાન ખોલી. 18મા દિવસનું સવાર થાય ત્યાં સુધીમાં કૌરવ પક્ષ અને પાંડવ પક્ષ એમાંથી કોઈ બી બચે એમ નહોતો મારા સિવાય. મારા સિવાય કૌરવ અને પાંડવ પક્ષમાંથી કોઈ બી બચે એમ નહોતો. પણ તમે 5 જણાએ મારા જે પગ પકડેલા છે ને, મારી શરણાગતિની કંઠી જે ગળામાં પહેરેલી છે ને, એની જવાબદારી મારી હતી. इसलिए મારા બંધારણની ઉપર પગ મૂકી અને મેં તમને 5ને બચાવી લીધા છે. અર્જુન શાંત થઈ જાઓ. ભગવાન બચાવી શકે, ભગવાન બચાવી શકે. અર્જુન કહે છે મહારાજ મારે અશ્વત્થામાનું માથું કાપવું, જે કાપવું. કરી પ્રતિજ્ઞા અર્જુને કે અશ્વત્થામાનું માથું કાપી અને એની ઉપર દ્રૌપદીને બેહારી આ છોકરાના સૂતકનું સ્નાન કરાવું. ન કરાવી શકો તો મારા ગાંડીને કોઈ ખબ્બામાં ધાન નહીં કરો. ભગવાન દ્વારકાધીશને કહે છે કે રથ તૈયાર કરવામાં. ભગવાન કે ભલે. અશ્વત્થામાનો પીછો પકડ્યો, અશ્વત્થામા આગળ ને અર્જુન પાછળ. સુત પુરાણી કહે છે કે ઋષિઓ અશ્વત્થામાનો ઘોડો એટલી તાકાતથી ભાગતો હતો, એટલી તાકાતથી ભાગતો હતો, પણ પીછે ભગવાન દ્વારકાધીશ પણ એને પોતાના ઘોડાઓની લગામો ખેંચેલી. ચારે ઘોડાઓ પણ એટલા ફાસ્ટ દોડતા હતા કે વચ્ચેનું અંતર ઓછું થતું હતું, ઓછું થતું હતું. એ અંતર ઓછું થતા થતા અશ્વત્થામાને એમ લાગ્યું કે હવે તો પકડાનો કે પકડ્યો, પકડાનો કે પકડ્યો. એટલે અશ્વત્થામા ઘોડા ઉપરથી નીચે કૂદી પડ્યો. યદા શરણમ આત્માનમ અક્ષત શ્રાંતવાજીનમ, યદા શરણમ આત્માનમ યક્ષત શ્રાંતવાજીનમ અસ્ત્ર બ્રહ્મશિરો મેન આત્મત્રાણ બીજાત્મજ, આત્મત્રાણ બીજાત્મજ, આસ્ત્રમ બ્રહ્મશિરો મેન આત્મત્રાણ બીજાત્મજ, આસ્ત્રમ બ્રહ્મશિરો મેન આત્મત્રાણ બીજાત્મજ, શરણમ આત્માનો અક્ષત શ્રાંતવાજીનો, શરણમાત્માનો અક્ષત શ્રાંતવાજીનો, આસ્ત્રમ બ્રહ્મશિરો મેન આત્મત્રાણ બીજાત્મજ, આસ્ત્રમ બ્રહ્મશિરો મેન આત્મત્રાણ બીજાત્મજ, આત્મત્રાણ બીજાત્મજ, આત્મત્રાણ બીજાત્મજ. યદા શરણ આત્માનમ અક્ષત શ્રાંતવાજીનમ. ઘોડો થાકી ગયેલો, મોઢામાંથી ભીણ જાય, ઘોડાને ભાગ્યા. અશ્વત્થામાને લાગ્યો કે હમણાં જ પકડાણો હું, અને જો પકડાણો તો રાયથી મોટો ટુકડો અર્જુન મારો કરશે નહીં. એટલે ઘોડા પરથી કૂદી પડ્યો અને બાજુમાં જંગલ હતું એમાં મેળ્યો ભાગવા. અર્જુન દ્વારકાધીશને કહે છે દ્વારકાધીશ રૂકીએ, રૂકીએ. ભગવાને રથની લગામો ખેંચી, ઘોડા ઉભા રહ્યા, અર્જુન કૂદી પડ્યા. દ્વારકેશ મેં અભી આતા હું ઉસકો લેકર. અર્જુને પીછો પકડ્યો. અશ્વત્થામાને એમ લાગ્યું કે હમણાં જ અર્જુન મને ઝાલશે, હવે તો કોઈ રસ્તો નથી એમ. એટલે તરત આકાશમાં હાથ લંબાયો અને બ્રહ્માસ્ત્રના મંત્રનો પ્રયોગ, હાથમાં બ્રહ્માસ્ત્ર આવ્યો. એ બ્રહ્માસ્ત્ર સીધું જ અર્જુનની પર પ્રહાર કર્યો. અને બ્રહ્માસ્ત્રના પ્રહારથી આકાશમાં અગ્નિની જ્વાળાઓ મળી છૂટવા, આકાશમાંથી અગ્નિનો ધોધ બીડો વરસવા, પહાડોના પથ્થરો મળ્યા પીગળવા. હજી તો અર્જુન રથમાંથી કૂદીને આગળ વધવા જાય ત્યાં તો આકાશ હળગતું બીડું દેખાવા. અર્જુનને લાગ્યું કે આકાશ કેમ હળગી રહ્યું છે. ભગવાનની નજીક આવીને કહે છે કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ભક્તા નામ ભયમ કરો, કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ભક્તા નામ ભયમ કરો, તમે કો દહ્ય માના નામ, તમે કો દહ્ય માના નામ, મા પવાર ગોસી સંસ્કૃતે, મા પવાર ગોસી સંસ્કૃતે, તમે કો દહ્ય માના નામ, મા
महापवर्गोऽपि संस्कृते महापवर्गोऽपि संस्कृते कृष्ण कृष्ण महाभाग भक्तानामभयं कुरु कृष्ण कृष्ण महाभाग भक्तानामभयं कुरु त्वामेको दह्यमानानां महापवर्गोऽपि संस्कृते त्वामेको दह्यमानानां महापवर्गोऽपि संस्कृते महापवर्गोऽपि संस्कृते महापवर्गोऽपि संस्कृते કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ભક્તા નામ ભયમ કુરુ. ભગવાનને કહે છે હે કૃપાનાથ, આકાશમાંથી અગ્નિ કેમ મીડો વરસવા? પ્રભુ, આ તો કોઈ પ્રલય કાળની નિશાની દેખાય છે. અગ્નિ વરસતો શાંત જો નહીં થાય તો આ પૃથ્વી ગ્રેવિટેશન માંથી છૂટી થઈ જાય, અને જો ગ્રેવિટેશન માંથી આ પૃથ્વી છૂટી થઈ જશે તો આખો આ વર્લ્ડનો ગોળો અવકાશમાં ક્યાં ફેંકાઈ જશે એ કોઈ કલ્પના ન કરી શકાય. ભગવાન કહે છે કે અર્જુન એ બ્રહ્માસ્ત્ર છે. મહારાજ બ્રહ્માસ્ત્ર છે, પણ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ અત્યારે કરી ન શકાય. અર્જુન, ધર્મમાં માનતો હોય એને માટે ધર્મ મર્યાદા હોય, જેને નાક અને કાન બેય ન હોય એને શું મર્યાદા હોય? અશ્વત્થામાએ આ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે, પણ મહારાજ આ હળાહળ અધર્મ છે. અર્જુન, બધી વાત સાચી, પણ ધર્મમાં માનતો ન હોય એ વ્યક્તિ માટે અધર્મ શું ધર્મ શું ક્યાં લેના દેના? તો મહારાજ આનો રસ્તો શું? અર્જુન, તું જાણે છે, તું બ્રહ્માસ્ત્ર ભણેલ છો, તને ખ્યાલ છે કે બ્રહ્માસ્ત્રની સામે કોઈ રસ્તો હોઈ શકે નહીં. બ્રહ્માસ્ત્રનો અર્થ મોત જ થાય છે અર્જુન. ત્યારે અર્જુને હાથ જોડ્યા. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ભક્તા નામ ભયમ ખુરો ત્વમેકો દહ્યમાનાનામ महापवर्गोऽपि संस्कृते महापवर्गोऽपि संस्कृते त्वामेको दह्यमानानां महापवर्गोऽपि संस्कृते त्वामेको दह्यमानानां महापवर्गोऽपि संस्कृते कृष्ण कृष्ण महाभाग भक्तानाम भयं कुरु कृष्ण कृष्ण महाभाग भक्तानाम भयं कुरु त्वामेको दह्यमानानां महापवर्गोऽपि संस्कृते त्वामेको दह्यमानानां महापवर्गोऽपि संस्कृते महापवर्गोऽपि संस्कृते महापवर्गोऽपि संस्कृते त्वमेको दह्यमानानां अपवर्गोऽपि संस्कृते. હે પ્રભુ, હે દ્વારકેશ, આનો અર્થ એ થાય છે કે પૃથ્વીનો પ્રલય થશે. મહારાજ, અમારા 5 ભાઈઓને માટે પૃથ્વીનો સંહાર નહીં થાય. અર્જુન, તો પછી રસ્તો એક છે કે બ્રહ્માસ્ત્રની સામે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરો. પણ મહારાજ, અસંભવિત છે. બ્રહ્માસ્ત્રનો પ્રયોગ બ્રહ્માસ્ત્રની સામે થઈ શકે જ નહીં, અને કરવામાં જો આવે તો પ્રભુ ઘોર અધર્મ કહેવાય છે. દ્વારકેશ બોલે છે કે અર્જુન, મહાભારતના યુદ્ધના પ્રારંભમાં મેં તમારું એક ધ્યાન દોર્યું હતું. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. ભગવાન વલ્લભાચાર્યજીનો મંત્ર છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. અર્જુન, યાદ છે? હા પ્રભુ. તો પછી હું જે આદેશ આપું એ જ પ્રમાણે કરવાનું છે. ઠીક છે. કર્યો બ્રહ્માસ્ત્રનો પ્રયોગ, આવ્યું બ્રહ્માસ્ત્ર હાથમાં. આપ યાદ રાખજો આ કથાના દ્રષ્ટિબિંદુઓ.
કે ભગવાનની શરણાગતિ વાળો જે જીવ હોય છે તેની અવશ્ય ભગવાન રક્ષા કરે, અને એ રક્ષા કરવામાં જે મૂલ ચૂકવવું પડે એ મૂલ ભગવાન ચૂકવતો હોય છે. એને જે મૂલ ચૂકવવું પડે એ મૂલ ખુદ ભગવાન ચૂકવતો હોય છે. પોતાનું બંધારણ એની ઉપર પોતાને પગ મૂકવાની ફરજો બેઠા તો પોતાના બંધારણની ઉપર પોતે પગ મૂકીને પણ પોતાના ભક્તની રક્ષા કરી લે છે. એને બહુ સરસ રક્ષા કરતા છે. આપ યાદ રાખજો, પરમેશ્વર એનો શરણાગતિ જે જીવ છે બસ એના ગુના બધાય માફ થઈ જાય, માફ થઈ જાય, ગુનો તાસભેર થઈ જાય. આપણું મેરેજ ન થયું હોય પછી એ છોકરી બાજુમાં જ રહેતી હોય, આપણા ઘરની બાજુમાં મેરેજ થયા ને એની સાથે કોઈ વાત બી ન થઈ હોય, કોઈ જાણતા ન હોઈએ, તો કોલેજમાં ભણતી હોય, આપણે બી ભણતા હોય, ભણી રહ્યા હોય, એમાં આપણે ઘરે દરાડો પડે ઇન્કમ ટેક્સ વાળામાં. એ ઓફિસરીનો કાફલો બધો આવે એટલે તો ઘર ને દુકાન ને ઓફિસ ને બધા જગ્યાએ ઓફિસરો ગોઠવાઈ જાય. હવે આ બધું થાય એટલે આજુબાજુના લોકો આવે એટલે પેલી છોકરી હોય ને એ ઘરમાંથી બહાર આવે એટલે એની બેનપણીઓ કોઈ ભેગી થાય એટલે પૂછે આ શું થયું છગનને? એટલે ઓલી બાજુમાં રહેનારી છોકરી શું કે એમ કે ઇન્કમ ટેક્સની રેડ પડી છે કે. પેલી બેનપણીઓ એમ કે બિચારાને ઇન્કમ ટેક્સની રેડ પડી, બધું લઈ જાય. પેલી પડોશી છોકરી શું કે એ લાગનો છે, લાગનો છે, કેટલાયના તોલા કરતો હતો, 500ની હાડી હોય અને 1500માં આપતો હતો. આ મોટી આ રેડ મોડી પડી, બહુ વહેલી પડવી જોઈતી હતી, આ લાગનો જ હતો. આવી વાત કરે હોશે હોશે. હવે સમય જતા એ છોકરી હારે જ આ પડોશી જેને ઘરે રેડ પડી તેનું લગ્ન થાય. હવે એટલે છોકરી આ ઘરમાં આવી. હવે ઘરમાં આવ્યા પછી પાછી જો બીજી વાર રેડ પડે તો એની છોકરી પછી રોવા બે, તમે તો કોઈની ભૂંડું કર્યું જ નથી, કોઈ દિવસ અમે તો મરેલાને મરેલો કીધો નથી, અમે તો મૂળગા ભાવમાંથી 5 ઓછા કરીને બધાને કપડા આપ્યા છે, આ લોકો તમારું ઘર જ ભરલે. આખો ગુનો બદલી ગયો, ગુનો બદલી ગયો. તો જે છોકરી એમ કહેતી હતી કે આ લાયક હતો રેડ પડવા માટે, લાયક હતો, આ તોલા કરતો હતો, એ છોકરીએ ઘરમાં આવી, એનો હસબન્ડ થયો એટલે તરત એમ કે અમે તો કોઈ ખોટું કરતા જ નથી, મૂળગામાંથી 5 ઓછા લઈને આપીએ છીએ. આખો ગુનો બદલી ગયો, ગુનો બદલી ગયો. એમ આ કથા એવું કહે છે તમને કે ભગવાનને શરણે થાવ એટલે તમારો ગુનો બદલી ગયો, ગુનો બદલી ગયો, ગુનો બદલી ગયો છે. ભગવાન રઘુનાથજીને આ સવાલ કિષ્કંધા કાંડમાં થયો છે. ભગવાન જ્યારે સુગ્રીવનો પક્ષ લઈને વાલીનો વધ કરે છે અને વાલીનો વધ કર્યા પછી વાલીની પત્ની જે તારા, એ તારાને સુગ્રીવે ઘરમાં બેહાર્યા છે. હવે ઘરમાં જ્યારે સુગ્રીવે બેહાર્યા મોટા ભાઈની વાઈફને, ત્યારે આ પ્રશ્ન ઉઠ્યો છે કે પ્રભુ તમે જ્યારે વાલીનો વધ કર્યો અને વાલીએ જ્યારે તમને પૂછ્યું કે મને કયા પાપે તમે આ સજા કરી, ત્યારે તમે એ વખતે એવું નિમિત્ત બતાવ્યું હતું સજાનું કે અનુજા બધું ભાગીને અનુજા બધું ભાગીને
સુતનારી. પ્રભુ તમે એ વખતે એ વાત કરી હતી કે વાલીનો મેં એટલે વધ કર્યો કે એનો નાનો ભાઈ સુગ્રીવ, એની પત્ની જે રૂમા, એને વાલીએ ઘરમાં બેસાડી છે. તો પછી નાના ભાઈની વાઈફ છે એ તો દીકરી સમાન કહેવાય, અને એને ઘરમાં બેસાડે એ પાપે મેં વાલીનો વધ કર્યો છે. તો કૃપાનાથ, નાના ભાઈની વાઈફને તો દીકરી બનાય, પણ મોટા ભાઈની વાઈફને તો નાના ભાઈ માં માને. તો પછી મોટા ભાઈની પત્ની જે વાલીની પત્ની તારા છે, એને તો સુગ્રીવે પાછા ઘરમાં બેહાડેલ છે. તો પછી દીકરીને ઘરમાં બેસાડે, નાના ભાઈની વાઈફને ઘરમાં બેસાડે મોટો ભાઈ, એ પાપે એને મારી નાખતા હોય તમે. તો પછી નાનો ભાઈ મોટા ભાઈની વાઈફ કે જે માં સમાન છે એને ઘરમાં બેહાડે, તો એની સામે બાણ ન ચડાવવું જોઈએ? આવું સરકારની સામે પ્રશ્ન ઉઠ્યો. અને એ ટાઈમે સરકારે જવાબ આપ્યો, બહુ સુંદર જવાબ આપ્યો, બહુ સુંદર જવાબ આપ્યો છે. ભગવાન પોતે એમ કહે છે કે આ નિયમ સુગ્રીવ માટે લાગુ નથી પડતો. કેમ? આ નિયમ સુગ્રીવ માટે કેમ લાગુ નથી પડતો? તો સુગ્રીવ માટે એટલે લાગુ નથી પડતો, સુગ્રીવના ગળામાં મારી શરણાગતિની કંઠી છે, અને શરણાગતિ જે બને છે એના ગુના ચેન્જ થાય છે, ગુના માફ થાય છે. इसलिए સુગ્રીવને માટે આ કાનૂન લાગુ નહીં પડે, આવો સરકારે જવાબ આપ્યો છે. તો શરણાગત માટે જે મૂલ્ય ચૂકવવું પડે એ ભગવાન ચૂકવી દેવા તૈયાર હોય છે. બસ, નહીં તો બે ભાઈના ઝઘડામાં રઘુનાથજીથી પડાય. પહેલો સવાલ તો એ થાય રામાયણમાં કે વાલી અને સુગ્રીવ છે એ તો બે ભાઈઓ છે, અને બે ભાઈઓને રાજ્ય સત્તાનો ઝઘડો છે. કઈ વાલીના ત્રાસથી કિષ્કંધાની પ્રજા દુખી હતી, કે વાલી ઘોર અધર્મી હતો, કે વાલી રાવણ જેવો પાપી હતો અને ભગવાને વાલીનો વધ કર્યો? આ વાતમાં કોઈ તથ્ય નથી. કિષ્કંધાની પ્રજા વાલીથી ખુશ હતી. વાલી એવો અધર્મી નહોતો, વાલી રાવણની ઘોરે પાપી બી નહોતો. તો પછી ભગવાન પક્ષકાર કેમ બને વાલીના? બે ભાઈના ઝઘડામાં કોઈથી પક્ષકાર ન થવાય, અને પક્ષકાર થવું હોય તો સમાધાન માટે પક્ષકાર થવાય, કે એનો ઝઘડો ઓછો થાય. તો સરકાર તો ડાયરેક્ટ એમ કહે છે હું એક બાણથી વાલીનો વધ કરીશ. તો પછી રામાયણ જોયું કે તોડ્યું? આપણને દેખાય છે કે રામાયણે તો તોડ્યું. બે ભાઈને ભેગા કરવા જોઈએ ને. ભેગા કરવા માટેનો એક પણ પ્રયાસ કેમ ન કર્યો સરકારે? પ્રયાસ કરવા પછી નિષ્ફળતા ગઈ હોય અને પછી વાલીનો વધ થયો તો એમ માનીએ કે ન્યાયસર થયો. હજી વાલી સાથે તો કોઈ પણ દરખાસ્ત મુકાણી નહીં, વાલીની સામે કોઈ વિચાર મુકાણો નહીં, કશું નહીં. એમ મિત્રાચારી કરી સુગ્રીવની હારે, તરત ભગવાન એમ કહે છે કે એક જ બાણે હું વાલીનો વધ કરીશ. આ બે ભાઈના ઝઘડામાં ભગવાનને પડવાની કોઈ જરૂર નથી. પણ એનો બહુ સરસ જવાબ ભગવાન પોતે આપે છે કે હું સુગ્રીવનો પક્ષકાર જો બન્યો હોઉં તેનું કારણ એ છે કે સુગ્રીવ મારે શરણે છે. મારી શરણાગતિની કંઠી હનુમાનજી એના ગળાની અંદર બાંધી છે, એટલે શરણાગતિનો પક્ષ હું રાખી શકું. મારી લક્ષ્મીનો પક્ષ હું નહીં રાખું, બાકી શરણાગતિનો પક્ષ હું કાયમ રાખીશ. મારે કોઈ પણ મૂલ ચૂકવવું પડતું હશે તો હું ચૂકવી દઈશ. કે ગોલોકાદિની ધામાની તથા યોગ પ્રભુતય બ્રહ્માદિભી બલિહરા યથાયો યમ મતે પ્રિયા બ્રહ્માદિભી બલિહરા યથાયો યમ મતે પ્રિયા બ્રહ્માદિભી બલિહરા યથાયો યમ મતે પ્રિયા ગોલોકાદિની ધામાની તથા યોગ પ્રભુતયા ગોલોકાદિની ધામાની તથા યોગ પ્રભુતયા બ્રહ્માદિભી બલિહરા
यमुनते प्रिया ધર્મજી વિફલે હરાય થયો યમનતે પ્રિયાય થયો યમનતે પ્રિયાય થયો યમનતે પ્રિયા ગોલોકાદિની ધામાની તથા યોગ પ્રભુતય. રઘુનાથજી એમ કહે છે કે જે જીવાત્મા મારે શરણે થાય છે, જે મારો બન્યો, એક ફાટી ગયેલા લહેંગાવાળા પુરુષને કોઈ છોકરી પરણી હોય પછી એની અમે આંગળી ચીંચ્યો ક્યારેક? એક ફાટી ગયેલા લહેંગાવાળાને કોઈ છોકરી પરણે પછી માંગમાં સિંદૂર પૂરતી હોય ને એમ કહેતી હોય હું ધણી વાળી છું, પછી કપાળમાં મોટો ટીલો ચોડતી હોય કે મારે માથે ધણી બેઠો છે, એ મંગળસૂત્રને બહાર રાખતી હોય કે મારે ધણી છે, એ હાથમાં મંગળીઓ પહેરતી હોય છે, ઘડિયાળ પહેરે ને તો પછી એક હાથની કાઢીને બીજા હાથમાં એના ભાગની પહેરી લે, એક હાથમાં 4 પહેરી લે પાછી, પણ એનાથી એને કહેતી હોય છે મારે માટે કોઈ પતિ છે, પછી એની આંગળી ન ચીંધાય, આંગળી ન ચીંધાય. અને કદાચ કોઈક આંગળી ચીંધે તો લો જૈન બે ધોકા મરી ગયો હોય, આંગળી ના ચીંધાય, ગમે એવી હોય. આપણે એમ કહીએ તારી વાઈફ છે, હા ભાષાનું ઠેકાણું નથી, તો એમ કે વાઈફ મારી છે તું માથાકૂટ નહીં કરે નહીં યારે, તો કે તને તો ગાલી જ દે છે, મને ભલે ગાલી દે, બાકી તારાથી આંગળી કેમ ચીંધાય? પક્ષ લે છે એમ ભગવાન